પરમ પૂજ્ય ગુરુદેવના સ્વરમાં આપણે સાંભળ્યું કે જીવનનું લક્ષ્ય હંમેશા એક શ્રેષ્ઠ લક્ષ્ય હોવું જોઈએ. અને જો આપણે આપણા જીવનની અંદર શ્રેષ્ઠ લક્ષ્ય રાખીને આગળ વધીએ છીએ તો આપણા જીવનનું સાચા અર્થમાં આપણે વિશેષ અને મહત્વ સમજી શકીએ છીએ. એક એવા જ વિષય સાથે આજે આપણી વચ્ચે ડૉક્ટર મેહુલ સાહેબ કે જેઓ ગાયનોલોજિસ્ટ છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક શ્રેષ્ઠ ડૉક્ટર છે, પણ સાથે સાથે એમની અંદર જે એક હૃદય છે એ માતૃત્વ, ગર્ભવતી માતાઓને કઈ રીતે શ્રેષ્ઠ તરફ લઈ જઈ શકાય એવું કોમળ હૃદય ધરાવતા એ એક ડૉક્ટર છે. અને ગુરુદેવની કૃપાથી તેઓ ખરેખર સમગ્ર ગુજરાતની અંદર એટલું શ્રેષ્ઠ કાર્ય એમના માધ્યમથી થઈ રહ્યું છે કે ગુરુદેવ અને માતાજીના આશીર્વાદ એના ઉપર હંમેશા વરસી રહ્યા છે. વધારે પરિચય હું સંગીતાબેન પટેલ મહેસાણા ઉપજોનને હું કહીશ કે એમનો પરિચય આપશે. ત્યારબાદ આપણે આદરણીય ડૉક્ટર મેહુલ સાહેબ તેમના વિષય ઉપર માર્ગદર્શન શરૂ કરશે. સંગીતાબેન. સર્વે ઓનલાઈન માધ્યમથી જોડાયેલ સગર્ભા માતાઓ, સેવાભાવી બંને વક્તાઓને મારા હૃદયથી નમસ્કાર છે. આજની ઓનલાઈન માતાની 326મી શૃંખલા મહેસાણા ઉપજોનના સેવાભાવી વક્તા આપવા જઈ રહ્યા છીએ. જે સેવાભાવી વક્તા છે એમનો પરિચય તો બેનશ્રી સરસ આપ્યો છે. આટલી બધી કહેવાય છે એમની વ્યસ્ત છે, ડોક્ટર છે, સમય એમને નથી હોતો, છતાં પણ કહેવાય છે ગુરુદેવ માતાજીની એમના ઉપર શક્તિ છે. તો આટલા વ્યસ્ત જીવનમાં પણ એમની ડ્યુટીમાં પણ એને આવી જ રીતે કાર્ય કરતા બહેનોને પણ પ્રશિક્ષણ આપવા માટે શક્તિપીઠો ઉપર જાય છે. તો એવા સેવાભાવી ડોક્ટર જે થરાદ ક્રિષ્ના હોસ્પિટલના ગાયનેક ડોક્ટર મેહુલભાઈ નાયક એ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. ઘણી વખતે સેવા આપે છે. તો આજે એમનો એક વિષય છે કે જાગૃત માતૃત્વ, જે સગર્ભા માતાઓની 9 મહિનાની અંતર યાત્રા છે. જે 9 મહિનાની જે સફર છે એ સફરમાં ઘણા બધા બહેનોને કઈ પ્રોબ્લેમ હોય છે, પણ આ સફરને કેવી રીતે આનંદથી પસાર કરવી, 9 મહિના એમના માટે કેવી રીતે આનંદમાં પસાર થાય એ વિશેનું સરસ મજાનું આપણને જ્ઞાન આપશે. તો ડોક્ટર મેહુલભાઈને હું વિનંતી કરીશ કે એમનું માઇક અનમ્યુટ કરે અને આપણા વાણીનો લાભ આપે સર્વે બહેનોને. ડોક્ટર મેહુલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે. ગુરુદેવની પ્રેરણાથી આજે મને ફરીથી એક વખત આ પ્લેટફોર્મ ઉપર દરેક માતાઓ સુધી પહોંચવાનો જે મોકો મળ્યો છે એ માટે જે પણ અહીંયા સૂક્ષ્મ શક્તિઓ હાજર છે એ બધાને મારા ચરણોમાં નમન. हर पतंग को एक दिन कचरे के डिब्बे में जाना है. हर पतंग को एक दिन कचरे के डिब्बे में जाना है, लेकिन उससे पहले आसमान छू के दिखाना है. मतलब શું થયો એનો? આપણે બધા પણ એક દિવસ આ જ માટીમાં ભળી જવાના છીએ, પણ માટીમાં ભળતા પહેલા આ દુનિયાની અંદર આપણી સુવાસ છોડીને જવાનું છે. એ પહેલા આપણે આ પૃથ્વી પર કંઈક એવું કરીને જવાનું છે કે જે દરેક સ્થળ સુધી પહોંચી શકે, દરેક મનુષ્યના હૃદય સુધી પહોંચી શકે. અહીંયાથી જતા પહેલા એવું કહી શકાય અથવા તો એવું ઇતિહાસની અંદર લખાવું જોઈએ કે એવી પાગલ માતાઓની ફોજ અમને મળી હતી કે માતાઓ એક બીડું ઉપાડ્યું કે આ પૃથ્વીની ઉપર ગર્ભ સંસ્કારના થકી ભારતને ફરીથી મહાન બનાવવું છે. અને એ પાગલ માતાઓની ફોજ અત્યારે મારી સામે અહીંયા આગળ મને દેખાઈ રહી છે. પાગલ કેમ? કારણ કે જો તમે ક્રેઝી હશો ને તો જ તમે એ સ્થળ સુધી પહોંચી શકશો જ્યાં આગળ તમે જવા માંગો છો. કારણ કે તમારે બધાએ મેક્સિમમ સુધી પહોંચવાનું છે. મેક્સિમમ સુધી પહોંચવાનું છે એનો મતલબ શું છે? યુ હેવ ટુ રીચ મેક્સિમમ. એક વૃક્ષની કલ્પના કરો તો એક વૃક્ષમાં શું હોય છે? એક એવી વાત છે કે ઓલ ધી લાઈફ ફોર્મ્સ
રીચ ટુ મેક્સિમમ એક્સેપ્ટ હ્યુમન બિંગ. એનો મતલબ શું છે? આ પૃથ્વી ઉપરના દરેકે દરેક જીવો એમનું મહત્તમ પ્રાપ્ત કરવા માટે આગળ વધે છે. માત્ર મનુષ્યો નથી પહોંચી શકતા. વૃક્ષની વાતથી તમને કહીશ કે વૃક્ષ કેટલું ઊંચું જઈ શકે? જ્યાં સુધી એ ઊંચું પહોંચી શકે. કેટલું પોળું થઈ શકે? જ્યાં સુધી એ પોળું થઈ શકે છે. કેટલા ફળો આપી શકે? જેટલા વધારે આપી શકે છે. કેટલું ઊંડું ઉતરી શકે? જેટલા વધારે એના ઊંડા મૂળિયા ઉતરી શકે. તો અહીંયા આગળ ખરેખર થાય છે શું ખબર છે? મનુષ્યો સાથે, આ માતાઓ સાથે ફર્ક ये नहीं पड़ता आप कितने सफल हो. ઘણી મમ્મીઓને એમ થાય, મેં તો આ પ્રેગ્નન્સી દરમિયાન આટલી વાતો કરી નાખીને આટલું કરી નાખ્યું ને એટલે હું સફળ થઈ ગઈ. મારું બાળક તો ઓમ બોલતું થઈ ગયું, મારું બાળક તો આટલું કરતું થઈ ગયું. फर्क ये नहीं पड़ता आप कितने सफल हो. फर्क ये पड़ता है जितने सफल हो सकते हैं उतने सफल हो कि नहीं. કહેવાનો મતલબ છે, જો તમે 1000 સુધી પહોંચી શકો એવી ક્ષમતા તમારામાં છે, પણ તમે એ 1000 સુધી પહોંચી શકતા નથી. તમે ખુશ થઈ જાઓ છો તમે 100 સુધી પહોંચ્યા છો. કેમ? તમારી બીજી જે માતા છે ને આજુબાજુ વાળી, એ 50 સુધી પહોંચી છે એટલે તમે સુખી થઈ ગયા, સંતોષી થઈ ગયા. તમે 50 કરતા તો આગળ છો ને, પણ તમારી કેપેસિટી કેટલી હતી? તમારું ટ્રુ પોટેન્શિયલ કેટલું હતું? 1000 સુધી પહોંચવાનું. એટલે સફળતાને સાદી ભાષામાં કહેવા માંગીએ ને તો સફળતા એ જ છે કે તમારું જે ટ્રુ પોટેન્શિયલ છે ત્યાં સુધી પહોંચવાની મહેનત. મેક્સિમમ સુધી પહોંચવાનું છે તમારે. અને આ મેક્સિમમ સુધી પહોંચવા માટે જો એકમાત્ર કોઈ રસ્તો હોય કે આ મેક્સિમમ સુધી પહોંચવા માટે જો કોઈ એક માત્ર એવી મેથડ હોય તો એ છે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનું ગોલ સેટિંગ. ગોલ સેટિંગનો મતલબ શું છે? ગોલ સેટિંગ એટલે લક્ષ્ય સુધી પહોંચવા માટે તમે તમારું જે કાર્ય કરો છો ને એને સ્ટેપ બાય સ્ટેપ આલેખવું અથવા તો અમલમાં મૂકવું અથવા તો નોંધવું. તો આજે આપણે આ જે 1 કલાકનું જે આપણું સેશન છે એમાં શું શું શીખવાના છીએ? ગોલ સેટિંગ શું હોય છે, એટલે કે લક્ષ્ય પ્રાપ્તિ માટેનું કારણ શું હોય છે, કેવી રીતના તમે તમારા લાઈફની અંદર પ્રેગ્નન્સીની અંદર આ ગોલ સેટ કરી શકો, એ ગોલ પ્રાપ્ત કરવાના એટલે કે તમારું જે લક્ષ્યાંક તમે નક્કી કર્યું છે એના માટેના નિયમો કયા છે, કેવી રીતે તમે પ્રાપ્ત કરી શકો, અને એના માટેનો કોઈ નકશો કે પ્લાન ખરો? તો મારી લાઈફની અંદર અને ઘણી બધી માતાઓને જોઈ છે કે જેણે એક લક્ષ્ય નક્કી કર્યું પ્રેગ્નન્સી દરમિયાન કે મારા બાળકની અંદર મારે આટલી 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 કેરેક્ટરિસ્ટિક જોઈએ છે અને એને પ્રાપ્ત કરી. મારે ઘણી બધી એવી હોસ્પિટલની અંદર સગર્ભા માતાઓ અહીંયા આગળ આવતી હોય છે અને એમાં ઘણી બધી માતાઓ એવું કહેતી હોય છે કે સાહેબ મેં આ વખત તો નક્કી કર્યું છે કે નોર્મલ ડિલિવરી જ કરાવી છે, બરોબર, અને બહુ જ સરળતાથી એને 9 મહિના પણ પૂર્ણ થઈ જાય કારણ કે એને લક્ષ્ય નક્કી કર્યું છે. તો સૌથી પહેલા તો તમે લક્ષ્ય નક્કી કરો છો એટલે 100% આપણે એવું કહી શકીએ કે તમે લક્ષ્ય નક્કી કરો એટલે તમે ત્યાં સુધી પહોંચવાની શક્યતાઓ વધી જાય છે. There is no one to blame. There are no unsuccessful people, just people without goal. એટલે કહેવાનો મતલબ શું છે કે તમે જો જીતવા માટે પ્રયત્નો નથી કરતા અથવા તમારો ગોલ સેટ નથી કર્યો તો તમે હારવા માટેનો ગોલ તૈયાર કરી નાખો છો. કહેવાનો મતલબ છે કે જો તમે કોઈ પ્લાનિંગ નથી કર્યું જીતવા માટેનું તો ઓટોમેટિક તમે હારવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો ક્યાંય એવું હોતું જ નથી કે કોઈ અસફળ માણસો કે અસફળ માતાઓ અહીંયા આગળ હાજર છે. બસ ખાલી ફરક એટલો જ પડે છે કે જે અહીંયા આગળ ઓનલાઈન હાજર છે અને જે ઘરે બેઠી છે એ બંનેમાં એટલો જ ફરક છે કે અહીંયા બેસવાળી માતાઓ જે છે એ બધી સફળતાના માર્ગ તરફ આગળ જવા માટે શીખી રહી છે અને એ માતાઓ શિક્ષિત નથી. તો આ જ જે ફરક છે કે તમે શીખવા માટે તત્પર છો એ જ તમને જીતાડે છે અને એના માટે આ કુદરતે તમને એક સુંદર મશીન આપ્યું છે. કયું મશીન? આ મશીન છે ઓટોમેટિક ગોલ અચીવિંગ મિકેનિઝમ, એટલે કે તમારું બધાનું બ્રેન. અહીંયા હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછી અને તમને સમજાવવા માંગીશ કે તમારા બધાની પાસે અત્યારે તમે મોબાઈલ હશે, કેટલાય લોકો લેપટોપથી અથવા કેટલાય જણા ઇન્ટરનેટના માધ્યમથી અત્યારે આ સેશન જોઈ રહ્યા હશે. હવે અત્યારે હું તમને એમ કહું કે તમારા મોબાઈલની અંદર તમારે ઇન્ટરનેટ બંધ કોઈ કરતા નહીં ને તો પાછું બંધ થઈ જશે. ઇન્ટરનેટ બંધ કરી
અને સર્ચ કરવાનું છે કે તમારા એરિયાનું બેસ્ટ ગાયનેક ડોક્ટર કોણ છે, અથવા તો પ્રેગ્નન્સી દરમિયાન એવી 5 બેસ્ટ એક્ટિવિટી કરવી હોય કે જેનાથી તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખી શકો, તો એ તમે અંદર એન્ટર કરો છો અથવા તો ઓડિયો મેસેજથી અંદર ગૂગલને આપો છો, તો શું થશે? ઇન્ટરનેટ બંધ હશે તો તમને એનો જવાબ મળશે. તો એની અંદર જે આન્સર આવે છે કોના થકી? ઇન્ટરનેટ થકી, ડેટા થકી. તો આ ઇન્ટરનેટ જેવું તમે ચાલુ કરશો અને પછી એ પ્રશ્ન પૂછશો તો એ પ્રશ્નનો જવાબ તરત તમને ગૂગલ અથવા ચેટ જીપીટી અથવા તમે જે પણ સર્ચ સોર્સનું માધ્યમ રાખ્યો છે એના ઉપર તમને મળી જશે. તો શું તમે જે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ તમારા મોબાઈલમાં હતો? ના, એનો જવાબ ક્યાં હતો? ક્લાઉડમાં હતો, કે જ્યાં આગળ આ બધો જ ડેટા સ્ટોર થયેલો છે. આપણી પાસે પણ આવું જ એક પાવરફુલ મશીન છે, આપણું બ્રેન, જે દરેકે દરેક યુનિવર્સલ કોન્શિયસનેસની અંદર જે ડેટા છે ને એમાંથી કલેક્ટ કરીને આપણે આપણા જિંદગીના દરેકે દરેક પ્રશ્નોને બેસ્ટ આન્સર આપવા માટે આપણી પાસે ભગવાને આપેલું છે. આ બ્રેનની એક ક્વોલિટી છે, તમે એને જે પૂછશો ને એનો જવાબ એ તમને આપશે. તમે એને પૂછશો કે મારે કન્યાકુમારી કેવી રીતે જવું છે, એ તમને ક્યારેય જમ્મુ કાશ્મીર જવું છે ને એનો જવાબ નહીં આપે. એને તમે પૂછશો કે તમારા લાઈફની અંદર તમે મહિને 50,000 રૂપિયા કમાવા માંગો છો તો એ ક્યારેય તમને 5 કરોડ કેવી રીતના કમાવાના એનો જવાબ નહીં આપે. આ બ્રેનને તમે જ્યારે પણ પૂછશો તમે એક જીનિયસ, ઇન્ટેલિજન્ટ, એક્સ્ટ્રાઓર્ડિનરી, ઓજસ્વી, તેજસ્વી બાળક પ્રાપ્ત કરવા માંગો છો ને તો એ ક્યારેય તમને નબળું બાળક કઈ રીતના લવાય ને એ નહીં શીખવાડે. કેમ? એને તમે જે પૂછો છો ને એનો જ જવાબ એ આપે છે. અને એ વસ્તુ જો તમને ખબર પડી ગઈ તો એનો તમે મેક્સિમમ પોટેન્શિયલથી ઉપયોગ કરી શકો. હવે જ્યારે તમે કોઈ પણ તમારા બ્રેનના ઉપયોગથી તમારા લાઈફના કોઈ પણ પ્રેગ્નન્સી દરમિયાનના પ્રશ્નો કે બાળકના જીનિયસ બનાવવા માટેના જે તમારા માઇન્ડમાં ઉદ્ભવતા પ્રશ્નો છે, ખરેખર આવું થઈ શકે? તો એને તમે જ્યારે યુનિવર્સની આગળ મૂકો છો ને તો યુનિવર્સ તમને એનો જવાબ આપે છે. પણ એ જવાબ પ્રાપ્ત કરવા માટે માતાએ એ લેવલ સુધી પહોંચવું જરૂરી છે કે જવાબને ઓળખી શકે, કારણ કે એ જવાબ અલગ રીતના તમારી પાસે પહોંચે છે. ક્યારેક કોઈને કોઈ ડ્રીમ અથવા તો સપનાના મારફતે હોય છે, ક્યારેક વાંચે છે એટલે ક્યારેક અચાનક એકદમ નજરની સામે એક ફ્લેશ થઈ જાય અચાનક જ, અને તમને એકદમ જ એક પૂપ થઈને ખબર પડે કે હા આ વસ્તુ આવી રીતના થાય. ક્યાંક તમે રસ્તા ઉપર જતા હો કે ક્યાંય રેસ્ટોરન્ટમાં જમવા બેઠા હો, તમારી આજુબાજુમાં એવી ઘટના બને કે ઘટના થકી તમને તમારો આન્સર મળે. પણ એના માટે તમારે એક્ટિવ રહેવું જરૂરી છે, ફોકસ રહેવું જરૂરી છે, કોન્સન્ટ્રેટ રહેવું જરૂરી છે, કે જેથી કરીને તમે તમારી આજુબાજુના જે પણ વાતાવરણમાં એમાંથી તમારો જે પ્રશ્ન તમે યુનિવર્સને પૂછે ને જવાબ મળે. તમે બધાએ અથવા તમારા ફેમિલીમાં તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે તમારે ઘરની અંદર જો કોઈ સારી એવી ગાડી અથવા તો 4 વ્હીલર કે 2 વ્હીલર લાવવું હશે ને, ધારો કે તમારે કોઈ પણ એક હોન્ડા સિટી ગાડી લાવી છે, બરોબર, અને પછી તમે નજર લાગશો ને તો તમે જ્યારે પણ રોડ ઉપરથી બહાર નીકળશો ને તમને હોન્ડા સિટી પહેલી દેખાશે, અને એમાં જો પર્ટિક્યુલર કલરની લાવીએ છીએ તો એ જ કલર દેખાશે. અત્યાર સુધી પણ એ ગાડીઓ રોડ ઉપર ફરતી જ હતી, પણ હવે તમારે તમારું ફોકસ તમે એક પર્ટિક્યુલર મેસેજ આપી દીધો મારે આ પ્રકારની ગાડી લાવવી છે, એટલે હવે જ્યારે પણ તમે રોડ ઉપર નીકળો તમને એ જ કલરની ગાડી દેખાશે. ગાડીઓ તો પહેલા પણ હતી. સિમિલરલી પ્રેગ્નન્સી અંદર તમે એક વખત ફોકસ આપી દીધું કે તમારે એક જીનિયસ, ઓજસ્વી, તેજસ્વી, એક્સ્ટ્રાઓર્ડિનરી અને અમુક પ્રકારની તમારે જે ક્વોલિટી જોઈએ છે એ પ્રકારનું બાળક લાવવું છે, એટલે પછી તમારી આજુબાજુનું જે પણ વાતાવરણ છે ને એમાંથી તમારા રિલેટેડ તમારે જે પણ મેટર જોઈએ છે ને એ ઓટોમેટિક તમને મળી જ જશે. વસ્તુ તો બધી અવેલેબલ છે, પણ ખાલી તમારે શોધવાની છે, બરોબર. જેમ કે ઘરની અંદર આપણે ટીવી ચાલુ કરીએ, બરોબર, તો ટીવીની અંદર કોઈ ચેનલ ઉપર કંઈક સારું કામકાજ નથી આવતું, કે રડવાવાળી સિરિયલ ચાલે છે કે મારઝૂડ ચાલે છે, તમારે નથી જોવી, તો તમે બટન દબાવીને ચેનલ બદલી કાઢો છો અને બીજી કોઈ સારી એવી સોંગ કે હસવા રમવા વાળી કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા કે સારી એવી સિરિયલ ચાલે છે, તમે ખુશ થઈ જાઓ છો. તો શું પહેલા તમે જ્યારે ચેનલ ચાલુ કરી ત્યારે એ સમયે પણ એ વસ્તુના વાઇબ્રેશન તો એ રૂમમાં હતા જ, પણ તમે ખાલી એક સ્વિચ બદલી અને ચેનલ બદલી અને તમારા જે વાઇબ્રેશન જોઈતા હતા ને રિસીવ કર્યા. બસ પ્રેગ્નન્સીની અંદર જ પણ તમારે ટ્યુનિંગ કરવાનું છે. જેવું તમે આ ટ્યુનિંગ કરવાનું ચાલુ કરી નાખશો એટલે તમારે તમારી જે ચેનલ ચાલુ કરવી છે ને એ ચેનલ તમને દેખાતી ચાલુ થઈ જશે. પણ આટલું સમજવા છતાં પણ આ કન્સેપ્ટ ઘણા બધા કદાચ જાણતા હશે, તો પણ કેમ દરેક લોકો આ ગોલને સેટ નથી કરી શકતા? એવા કયા કયા કારણો છે કે જેના કારણે આ ગોલ સેટ કરવું અઘરું પડતું હોય છે? સૌથી પહેલું તો અહીંયા બેઠેલી ઘણી બધી માતાઓ વિચારશે હવે ગોલ સેટિંગમાં શું ફરક પડે છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી.
9 મહિના પૂરા થાય, આખી દુનિયા જન્મી છે, મારી એ ડિલિવરી થઈ જવાની છે, નોર્મલ થશે તો ઠીક છે, નહીં તો ઓપરેશન તો છે જ. એટલે એને ઇમ્પોર્ટન્ટ નથી ગણતી. બીજું, ઘણા લોકોએ તો આજે કદાચ પહેલી વખત અહીંયા આગળ આ શબ્દ સાંભળ્યો હશે કે ગોલ સેટિંગ જેવું પણ કંઈ પ્રેગ્નન્સીમાં હોય. એક લક્ષ્ય નિર્ધારિત કરવું કે પ્રેગ્નન્સીની અંદર અમારા બાળકની ક્વોલિટી નક્કી કરવી. પ્રેગ્નન્સી નહીં, ખરેખર તો હું તો કહીશ કે પ્રેગ્નન્સી પહેલા જેવા મેરેજ થાય છે, મેરેજ પછી તમે જ્યારે પણ નક્કી કરો છો 1, 1.5, 2 વર્ષ પછી કે મારે બાળક કન્સીવ કરવું છે, એ જ દરમિયાનથી તમારા બાળકની ક્વોલિટીઝ કઈ કઈ જોઈએ છે ને એનું તમારે નિર્ધારણ કરી નાખવું જોઈએ. હસબન્ડની અંદર કઈ ક્વોલિટીઝ છે, મધરની અંદર કઈ ક્વોલિટીઝ છે, ને એમના બાળકમાં એમને કઈ કઈ ક્વોલિટીઝ જોઈએ છે, ત્યારથી જ આ ગોલ સેટિંગની તૈયારી ચાલુ થઈ જતી હોય છે. પણ લોકોને ખબર જ નથી હોતી કે ગોલ સેટિંગ કે લક્ષ્ય નિર્ધારિત કરવાનો મતલબ શું છે. ઘણા લોકોને બીક લાગતી હોય છે, ફિયર ઓફ ફેલિયર. એનો મતલબ શું થયો? એમને એમ થતું હોય કે આટલા ઊંચા ઊંચા લક્ષ્યો હું લખી કાઢીશ કે મારા બાળકને તો 3 મહિનાનું થાય ને ઓમ બોલતું થઈ જાય, મારું બાળક એકદમ આજ્ઞાંકિત રહે, એકદમ સુરવીર રહે, સ્પોર્ટ્સની અંદર, સ્કેટિંગની અંદર કે તમને જે પણ સ્પોર્ટ્સ ગમતો એની અંદર એકદમ ગોલ્ડ મેડાલિસ્ટ લાવે, ત્યાં તો આટલું મોટું લક્ષ્ય તો પૂરું થશે? હજુ લક્ષ્ય જીત્યા પહેલા જ તમે હારી જાઓ છો. કેમ? કારણ કે આપણા મનમાં એક ફિયર હોય છે, ડર હોય છે કે હું પૂરું નહીં કરું તો. પણ એ બીવાની કોઈ જરૂર નથી. पाँव की सोच, पाँव की मोच और छोटी सोच आपको कभी आगे बढ़ने नहीं देती. તમારું લક્ષ્ય બહુ ઊંચું હોવું જોઈએ, અને ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરશો તો જ ત્યાં સુધી પહોંચવાના રસ્તા તમારા માટે સરળ બનશે. કારણ કે પતઝડની અંદર વૃક્ષ છે ને એ પોતાના પત્તા કાઢી નાખે છે, મૂળિયા બદલતા નથી, મૂળિયા એને જ રાખે છે. તો તમારા ગોલની અંદર પણ જ્યારે તમને એમ લાગે ને કે ક્યાંક તમે આગળ વધતા અટકી રહ્યા છો, તો રસ્તાને થોડો ચેન્જ કરો. આખો રસ્તો જે તમારો છે એ તમે ખાલી તમારી અંદર જે થોડીક અંદરથી વિચારવાનો પ્રયત્ન કરો કે આ રસ્તા ઉપર અમે કઈ રીતના હું જઈ રહી છું, એમાં શું નડે છે, એને થોડું ચેન્જ કરો. પ્રેગ્નન્સી એક એવી જર્ની છે જેમાં આપણું ધ્યેય નક્કી હોવું જોઈએ. ત્યાં પહોંચવા માટે હજારો રસ્તા છે, તમે કયા રસ્તા થ્રુ ત્યાં પહોંચો છો ને એનાથી કોઈ જ ફરક નથી પડતો. ચોથી વસ્તુ છે ફિયર ઓફ રિજેક્શન. ફિયર ઓફ રિજેક્શનનો મતલબ શું થયો કે જ્યારે હું આ ગર્ભ સંસ્કારના ક્લાસીસ કરીશ, અથવા તો હું જ્યારે આના ઉપર એક્ટિવિટી કરવાની ચાલુ કરીશ, હું મારી રોજે રોજની જે ડેલી રૂટીન છે એનું ટીક કરીશ, અને મને લોકો રિજેક્ટ કરી દેશે તો આ તો કેવી વાતો કરે છે, આવું તો કંઈ થતું હશે તો. અથવા તો તમે 100% પ્રયત્ન કરતા પહેલા જ એમ કહો છો કે કદાચ મને રિઝલ્ટ નહીં મળે અને લોકો મારા વિરુદ્ધમાં વચ ખરાબ બોલશે તો. આમ રિજેક્ટ થઈ જવાનો એક ડર હોય છે કે તમે એક લોકો તમને આમ અલગ રીતના જોશે કે આ તો ગાંડી થઈ ગઈ છે કે, બરોબર, અને તમારી સાથે બોલવા કરવાનું થોડુંક એને અજુગતું લાગશે, બરોબર. ઘણી વખત એવું પણ બને તમે બહુ વધારે પડતા આળસુ થઈ જાઓ, તમને એમ થાય આમાં શું છે, આ તો બધું જે કહે છે તો બધું મને ખબર જ છે. નોલેજ ઇઝ નોટ પાવર, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ પાવર. એટલે કે તમારી પાસે જે જ્ઞાન છે ને એની અંદર એટલી તાકાત નથી જ્યાં સુધી એ જ્ઞાનને તમે કાર્યરૂપમાં કાર્યાન્વિત કરી અને એને ફ્યુઅલ કે ઈંધણ ના પૂરું પાડો. એટલે લેઝી થઈ જાઓ, આળસુ થઈ જાઓ એટલે તમારા માટે એ તકલીફ થાય છે. પણ આ લક્ષ્યાંક લખવું અથવા તો મગજમાં રાખવું અથવા તો એના વિશે વિચારવું એ કેમ ઇમ્પોર્ટન્ટ છે? અહીંયા આગળ એક પુસ્તક તમને બતાવી છે, વોટ દે ડોન્ટ ટીચ યુ એટ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ. આ પુસ્તક એક અમેરિકન લોયર, સ્પોર્ટ એજન્ટ અને રાઇટરે લખી છે, માર્ક એચ મેકકોર્મિક. એની અંદર એને બહુ જ સરસ વાત કરી છે. એને શું કીધું? એણે 1980 ની અંદર હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર અમુક સ્ટુડન્ટો ઉપર રિસર્ચ કર્યું, અને રિસર્ચની અંદર એણે શું જોયું? એ રિસર્ચની અંદર એણે અમુક પબ્લિકને પૂછ્યું કે તમે તમારી લાઈફની અંદર કોઈ ગોલ સેટ કર્યો છે, કોઈ લક્ષ્યાંક નક્કી કર્યું છે કે તમે આગળ જઈને શું કરશો? એ કોલેજ સ્ટુડન્ટને એમાંથી અમુક લોકોને પૂછ્યું કે તમે તમારું લક્ષ્યાંક ક્યાંય લખ્યું છે, તમે ક્યાંય તમારા માઇન્ડમાં રાખ્યું છે? અને એ જે રિસર્ચ કર્યું એની અંદર એમને જાણવા મળ્યું કે જે લોકોએ એમનો લક્ષ્યાંક લખ્યો હતો એવા માત્ર 3% લોકો હતા. જે લોકોએ લક્ષ્યાંક માઇન્ડમાં રાખ્યો હતો, લખ્યો નતો, એવા લગભગ 13% લોકો હતા.
અને 84% લોકો જલસાવાળા હતા. આમાં બધામાં શું છે, મારે કશું કરવું નથી. પણ આ જ સ્ટુડન્ટને અમુક વર્ષો પછી ફોલો કરવામાં આવ્યા. 10, 15, 20 વર્ષ પછી જ્યારે એમની બિઝનેસ લાઈફમાં ગયા, એમની પોતાની લાઈફમાં એ લોકોએ શું પ્રગતિ કરી, એના ઉપર આ જ લોકોનું ફરીથી રિસર્ચ કરવાનું આવ્યું. અને જે રિસર્ચ આવ્યા ને એના આંકડા બહુ ચોંકાવનારા હતા. જે 3% લોકોએ પોતાના લક્ષ્યાંક પોતાની ડાયરીની અંદર લખેલા હતા, એ લોકો બાકીની 97% પોપ્યુલેશન કરતા 10 ગણું વધારે ઇન્કમ જનરેટ કરતા હતા. અથવા તો બીજી ભાષામાં કહીએ તો એ 3% લોકો બાકીના 97% લોકો કરતા વધારે સફળ હતા, 10 ગણા વધારે સફળ હતા એમનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં. જે લોકોએ ગોલ મગજમાં રાખ્યો હતો, પણ મગજમાં રાખ્યા પછી લખ્યો નહોતો, પણ માઇન્ડમાં તો મારા આ સ્ટેજ ઉપર પહોંચ્યું છે. ઘણી બધી મમ્મીઓ હોય છે, માઇન્ડમાં હોય છે, કારણ કે બહુ જ ઓછા લોકોને ખબર છે કે લખવાથી શું તમે મિરેકલ પ્રાપ્ત કરી શકો, શું શું ચમત્કારો તમારી લાઈફમાં થઈ શકે. એટલે મોટા ભાગની મધર્સ જાણતી નથી હોતી, એટલે મગજમાં હોય છે કે મારા બાળકમાં આટલા આટલા કેરેક્ટર્સ જોઈએ છે, આવું જોઈએ છે, એની અંદર આ ગુણો હોવા જોઈએ, એની અંદર જે પણ તમારે ક્વોલિટીઝ જોઈતી હોય એના વિશે મગજમાં વિચાર કરીને રાખ્યા છે, પણ લખેલા નથી. તો પણ એવાની અંદર પણ એવું જોવા મળ્યું કે બાકીની જે 84% પોપ્યુલેશન છે એના કરતાં ડબલ એ લોકોએ સફળતા પ્રાપ્ત કરેલી હતી, અથવા તો એ લોકોની અર્નિંગ હતી 2x હતી. મધરના કોન્સેપ્ટમાં જોઈએ તો એવી 84% જે માતાઓ છે જેને કશું પ્રાપ્ત નથી થતું, એના કરતાં આ લોકો 2 ગણું વધારે એના બાળકોની અંદર પ્રાપ્ત કરીને બેઠા હતા. અને બાકીની જે 84% માતાઓ હતી, ત્યાં આગળ સ્ટુડન્ટનું કામ છે, અહીંયા આગળ હું આપણે માતાઓ તરીકે સંદર્ભું છું. એ લોકોએ તમે એ જ કરશો જે બધા કરતા આવ્યા છે, તો તમે એ જ પ્રાપ્ત કરશો જે બધાને પ્રાપ્ત થતું આવ્યું છે. એટલે કે અત્યાર સુધીમાં જે બધી માતાઓ કરતી આવી છે ને, તો તમને એ જ મળશે જે બધાને મળતું આવ્યું છે. બીજી ભાષામાં અહીંયા તમને કહીશ કે પડી જાતે જવાય છે, ઊભા થવા માટે મહેનત કરવી પડે છે. મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ જાતે થઈ જાય છે, ચાર્જ કરવા માટે પ્લગ ભરાવવો પડે છે. ખેતરની અંદર નીંદણ જાતે ઉગી જાય છે. સારી ખેતીને સારો પાક પ્રાપ્ત કરવા માટે સારી મહેનત કરીને ખેતી કરવી પડતી હોય છે. બરોબર. સિમિલરલી નેગેટિવિટી જાતે મનમાં આવી જાય છે. પોઝિટિવ થવા માટે તમારે બધાએ એફર્ટ કરવું પડે છે. અને પ્રેગ્નન્સી દરમિયાન જનરલાઇઝ અને સાદા બાળકો તો એમને આવી જાય છે, પણ પ્રભુના બાળકો લાવવા માટે દરેક માતાએ ભક્તિના માર્ગે અને પોતાના કર્મના માર્ગે સારી રીતના આગળ વધવું જરૂરી છે. તો મેની પીપલ કમ્પ્લેન અબાઉટ ધ લેક ઓફ ટાઈમ. આ બધું કરવા માટે છે ને અહીંયા ઘણા બધા થશે કે સાહેબ મારી જો ટાઈમ જ નથી ને, તમે આટલું બધું કીધું, આટલું બધું કરવા માટે તો કેટલો બધો સમય જોઈએ. ટાઈમ મેનેજર્સ આર ઓલવેઝ બિઝી. ટ્રાય ટુ બી એ પ્રાયોરિટી મેનેજર. તમે નોકરી કરો છો, તમારે 2 અથવા 3 બાળકો છે, ઘરમાં સાસુ સસરા છે, આ બધાનું કામ કરવાનું છે, બરોબર. અને તમે કહો છો કે તમે તમારા બાળક માટે તમારે સમય નથી. તો અત્યારે આ એક સમય છે. શું કદી તમે અંબાણીને સાંભળ્યું કે એની પાસે ટાઈમ નથી? ક્યારે તમે રતન ટાટા ને એવા સાંભળ્યા છે એને ક્યારે એવું કોઈ ટાઈમ નથી? મોદી સાહેબને ક્યારે સાંભળ્યા છે એની પાસે ટાઈમ નથી? ટાઈમ મેનેજર્સ આર ઓલવેઝ બિઝી. તમે કોઈ નવરા બેઠેલા કહેશો તારું આ કામ કરી આપને, એ શું કહે છે? નથી, મારે જો ટાઈમ નથી કરવું. એટલે એ તો આમે નવરો છે, તમારું કામ એટલે જ નહીં કરી એટલે કે નવરાની પાસે ટાઈમ જ ટાઈમ છે, એને કશું કરવું શું ના કરવું એ ખબર જ નથી પડતી. પણ જે માણસ બિઝી હશે ને એ જ તમારા માટે ટાઈમ કાઢી આપશે. તો અહીંયા તમારે તમારી પ્રાયોરિટી નક્કી કરવાની છે કે તમારું બાળક તમારે કેવું જોઈએ છે. તમારું બાળક તમારી પ્રાયોરિટીમાં હશે ને તો બાકીની બધી પ્રાયોરિટી ઓટોમેટિક સેટ થઈ જશે. જાપાનના કિસ્સાથી તમને સમજાવીશ કે કેમ તમારે ગોલ નક્કી કરવું કે લક્ષ્યાંક નક્કી કરવું નક્કી છે. 1945 ની અંદર અમેરિકાએ જાપાન ઉપર એક બોમ્બ ફોડ્યો હતો, એટલે હમણાં જે તારીખ ગઈ, લિટલ બોય નામનો, જેના અણુ બોમ્બના કારણે જાપાનમાં ઘણું બધું નુકસાન થયું. પણ 1950 થી 1960ના દાયકાની અંદર જાપાનની ગવર્મેન્ટે, જાપાનના માણસોએ નક્કી કર્યું અમારે વર્લ્ડનું ટેક્સટાઇલનું ફર્સ્ટ નંબરનું બનવું છે. અને 10 વર્ષના ગાળાની અંદર એ દુનિયાનું પહેલા નંબરનું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર નામ પ્રાપ્ત કર્યું. ફરીથી 10 વર્ષ પછી 1970માં એમણે નક્કી કર્યું અમારે ફરીથી હવે સ્ટીલ મેન્યુફેક્ચરિંગમાં નંબર 1 પ્રાપ્ત સ્થાન કરવું છે, ને 1960 થી 1970 ની વચ્ચે નંબર 1 સ્થાન પ્રાપ્ત કર્યું. ફરીથી એમણે નક્કી કર્યું કે અમારે ઓટોમોબાઈલ્સની અંદર નંબર 1 સ્થાન પ્રાપ્ત કરવું છે. 1970 થી 1980 ની અંદર દુનિયાની અંદર એણે
પહેલા નંબરમાં ઓટોમોબાઈલ્સ ની અંદર કે હોન્ડા સિટી અને હોન્ડાની ગાડી છે કે ટોયોટાની કાર્સ છે, એ કાર્સની અંદર આખી દુનિયાની અંદર પોતાનો પરચમ લેવડાવ્યો. 1980 થી 1990 ની અંદર ફરીથી અમે નક્કી કર્યું કે કોમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ ની અંદર અમારે નામ રોશન કરવું છે, અને એ દુનિયાનું ફર્સ્ટ નંબરનું ઉત્પાદન ક્ષેત્ર કરતું બની ગયું. અત્યારે ભારતે પણ પોતાનું લાંબુ લક્ષ્યાંક નક્કી કર્યું છે, અને એ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ભારત પણ આજે આગળ છે, અને ભારતના લક્ષ્યાંકમાં આ બધી માતાઓ પણ એમને સાથ આપવાની છે. તો ગોલ સેટિંગ કરવાથી ફાયદો શું થાય? ગોલ સેટિંગ કરવાથી સૌથી પહેલામાં પહેલો ફાયદો થઈ જાય છે, તમે આ દુનિયાની 5% પબ્લિકની અંદર સ્થાન હાસિલ કરી નાખો. તમને એમ થાય હું તો હાવ ગરીબ છું, મારી પાસે ખાવા પીવાના બહુ મર્યાદિત સાધનો છે, મારી આજુબાજુ તો ઘણા સારા સારા લોકો રહે છે, એ લોકોની સરખામણીમાં ઘણી, તો પછી એ ફાયદોમાં કઈ રીતે ફાયદો થાય? તમે સફળ 5%માં કઈ રીતના આવી શકો? સફળતાની ડેફિનેશન તમે જોવા જાઓ તો સફળતાની ડેફિનેશનમાં શું આવે છે ખબર છે? તમે તમારું લક્ષ્યાંક નક્કી કરી અને લક્ષ્યાંકની દિશામાં આગળ વધવાનું ચાલુ કરો ને, એટલે તમે દુનિયાના સફળ માણસોની દિશામાં આવી જાઓ છો. સફળ માણસ કોણ છે? એણે એક નક્કી કર્યું છે. એક ટીચર સફળ કેમ છે? એ ટીચરે ટીચર બનવાનું નક્કી કર્યું છે, કારણ કે એ સારા બાળકોને ભણાવીને આગળ વધારવા માંગે છે. એક મમ્મી સફળ કેમ છે? એ મમ્મીએ નક્કી કર્યું છે કે હું હાઉસવાઈફ બની મારા પતિની ને મારા બાળકોની સેવા કરી અને એ લોકોને ઘરમાં સારી રીતે સાચવીશ. દરેક એ વ્યક્તિ સફળ છે જેણે પોતે નક્કી કર્યું છે ને એ દિશામાં આગળ વધવાનું ચાલુ કરે છે. અને તમે નક્કી કરી નાખો તમારું લક્ષ્યાંક તમારી પ્રેગ્નન્સીની અંદર કે તમારે શું શું પ્રાપ્ત કરવું છે, એટલે ઓટોમેટિક તમે એ દિશામાં આગળ વધવાનું ચાલુ કરો છો. બીજો ફાયદો થાય છે, ગીવ્સ યુ ફોકસ. બરોબર? એક એવી તમે બસમાં ચડો કે જેનું બસ કરતા પણ વધારે એક જહાજનું એક્ઝામ્પલ આપું. તમે એક એવા જહાજમાં ચડો છો કે જહાજને ક્યાં જવું એ ખબર જ નથી, અંદર કોઈ કેપ્ટન જ નથી, અંદર એના જે પેસેન્જર છે એ ક્યાં પહોંચશે, કાં તો કોઈ એવી જગ્યાએ એ જહાજ દરિયાની અંદર તૂટીને ફૂટી જશે, અથવા તો કોઈ એવા આઇલેન્ડ ઉપર જઈને ખોવાઈ જશે કે જેને કોઈ જાણી જ નહીં શકે. બરોબર? પણ જો એના પર કેપ્ટન છે ને, જેમ કે પ્રેગ્નન્સીની અંદર મારી બુકની અંદર મેં કીધું છે ધ આર્ટ ઓફ નેચરલ બર્થમાં કે પ્રેગ્નન્સીની અંદર દરેક માતા છે ને કેપ્ટન છે, અને એની અંદર જે પેસેન્જર છે ને એનું ફિટસ, એનું બચ્ચું, બરોબર, એને સકુશળ એને એના સ્થાન સુધી પહોંચાડવાનું છે. અને એના માટે માતાએ એક પ્લાન નક્કી કરવો પડશે. એક એનો જે જેમ કેપ્ટન હોય છે, કેપ્ટન નક્કી કરે છે કે કઈ ડિરેક્શનમાં એને જવાનું, એની પાસે કંપાસ હોય છે, અને કંપાસની દિશામાં એને ફોકસ કરીને જો એ આગળ જશે તો એ એની નિર્ધારિત સ્થાન પર પહોંચે છે, શક્યતાઓ લગભગ 99.99% પહોંચી જશે. સિમિલરલી પ્રેગ્નન્સી દરમિયાન મમ્મી નક્કી કરશે કે મારે આ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ, મારા બાળકો સાચવવા માટે આ એક્સરસાઇઝ કરવી જોઈએ, આ કસરત કરવી જોઈએ, તો ચોક્કસ જે એને નિર્ધારિત ગોલ પ્રાપ્ત કર્યા હશે ને એના ફોકસ પ્રમાણે ત્યાં સુધી પહોંચી જશે. બીજી વસ્તુ, ટાલમટોળની પ્રક્રિયા બંધ થઈ જશે. આપણને એમ થશે તમારું ફોકસ નક્કી છે, તમારે એ બાજુ પહોંચવું છે, તો તમે એ દિશામાં કાર્યરત થશો. નહીં તો કાલે કરીશ, પરમે કરીશ, નથી કરવું, ચાલશે, આળસુ થઈ જશો તમે. તમારો ગોલ તમારા માટે એક મહેરબાની કરીને જેના ઓડિયો ચાલુ છે મ્યુટ કરી દેજો. ઓવરકમ ધ ફ્રસ્ટ્રેશન કીપ્સ યુ મોટિવેટેડ. એટલે એનો મતલબ શું છે કે મોટિવેટ કરવા માટે તમને એક લક્ષ્યાંક પ્રાપ્ત થાય છે, અને લક્ષ્યાંક તમને હંમેશા મોટિવેટ કરે છે. આ જે મોટિવેશન છે ને એ તમારા માટે એક તમારું જે ગોલ છે કે લક્ષ્ય છે ને એ તમને એક ફ્યુઅલ એટલે કે પેટ્રોલનું કામ કરે છે. કારણ કે તમારે ગમે એવી અત્યારે પ્રેગ્નન્સીમાં તકલીફ હશે ને, પણ તમે એક વસ્તુ ખબર છે ને કે તમારું બાળક તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાવવાનું છે, તો તમે ગમે એટલી કપરી વસ્તુઓ પણ જો તમને પ્રેગ્નન્સી દરમિયાન ડોક્ટર કહેશે ને કે આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, ગમે એટલે તમને પીઝા બર્ગર દાબેલી ભાવતા હશે ને, પણ જો પ્રેગ્નન્સીમાં ડોક્ટરે કીધું કે ના ખાતા બાળકને નુકસાન થશે, તો તમે બધું ખાવાનું બંધ જ કરી દેશો. કેમ? અમે ના જ ખાવું જોઈએ, પણ તમારું લક્ષ્યાંક તમને ખબર છે, તમે અત્યારે મોટિવેટેડ, તમારે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળક જોઈએ છે, એટલે એના માટે તમે 100% એ કરશો. ઇમ્પ્રુવ પ્રોડક્ટિવિટી, તમારું કાર્ય પણ તમે સારી રીતના કરશો, કારણ કે તમારી ઉત્પાદન ક્ષમતા, એટલે કે પ્રેગ્નન્સીની અંદર આમે આપણે બધા થોડા લો મૂડ ફીલ કરતા હોઈએ, લો વાઇબ્રેટ ફીલ કરતા હોઈએ, થાક અનુભવતા હોઈએ, આળસ અનુભવતા હોઈએ, પણ તેમ છતાં તમારો ગોલ તમારી હાજર છે ને, તો તમે એક્ટિવ અને એનર્જેટિક રહી અને વધારે પડતું સારું કાર્ય કરી શકશો, જે તમારી ક્ષમતા કરતા પણ વધારે સારું હશે. તમે તમારું એક ઉત્તમ ફ્યુચર કે તમારું બેટર જે ફ્યુચર છે ને, ભવિષ્ય, એ પણ ડિઝાઇન કરી શકશો. કારણ કે દરેક માતા અને પિતા
એનો એક જ હેતુ હોય કે એના બાળકને એક સારી એવી ફ્યુચર માટે એમણે જે પ્રાપ્ત નથી કર્યું ને એના બાળકને આપી શકે. વહેલા ઉઠવા માટેનો દરેક સવારે વહેલા ઉઠવા માટેનો એમની પાસે એક મોકો હોય. કારણ કે બધા લોકો સવારે ઉઠતા હોય. એક સર્વે કર્યો અને સર્વેની અંદર એવું પૂછવામાં આવ્યું કે તમે બધા વહેલા ઉઠીને નોકરીએ જાઓ છો, તો નોકરી જવાનું કારણ શું છે? એટલે કે બધા વહેલા ઉઠે છે એટલે અમે વહેલા ઉઠીએ છીએ. બીજું કોઈ કારણ ખબર નથી. બરોબર. સંગીતાબેન બધાને અનમ્યુટ કરી દેજો ને થોડું મારા સિવાય. એટલે રીઝન ટુ વેક અપ એવરી મોર્નિંગ, સવારે વહેલા ઉઠવાની વાત કરીએ તો સવારે એક જ મિનિટ, જો અહીંયાથી થાય તો હું કરી શકું. મ્યુટ ઓલ. સંગીતાબેન બધાને તો રીઝન ટુ વેક અપ એવરી મોર્નિંગ એટલે કે સવારે ઉઠવા માટે આપણી પાસે રીઝન હોવું જોઈએ. અને એ જે લોકોને સવારે નોકરીઓ ધંધા ઉપર મોકલવાની વાત કરી તો ત્યાં આગળ શું થતું હતું? એ કહે કે બધા ઉઠે છે એટલે અમે ઉઠીએ છીએ. એની પાછળનું કારણ શું? એમને કોઈ ખ્યાલ નતો કે કેમ નોકરી જાય છે, એમની કંપની માટે જાય છે, એમના પોતાના માટે જાય છે, એમના ફેમિલી માટે જાય છે. સિમિલરલી પ્રેગ્નન્સી અંદર પણ શું હશે? બધા બાળક લાવે છે એટલે અમે લાયા. મારી નણંદ ના આવી ગયું, મારી બેનપણી ના આવી ગયું, મારા જેટલા પણ મિત્રો હતા બધા ના આવી ગયું, તો અમે કેમ બાકી રહી? પણ શું કોઈ કારણ ખબર છે? ક્રિએશન કરવાની શક્તિ છે ને ભગવાને પોતાની પાસે રાખ્યા પછી માત્ર પૃથ્વી લોકમાં એક માતાને જ આપી છે. અને એનો સદુપયોગ તમારે કરવો જોઈએ. કારણ કે એક નાની સુની વાત નથી. એક ઉત્તમ યજ્ઞનું કામ તમે કરી રહ્યા છો. એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ આત્માને તમે આ પૃથ્વી પર લાવી રહ્યા છો, જે કાલે આ દુનિયાને બદલી શકે એવી શક્તિ ધરાવે છે. તમારી અંદર એક પ્યોર પોટેન્શિયલ છે. બરોબર. ટ્રુ પોટેન્શિયાલિટી, એક માતાની અંદર જે તાકાત છે, જે શક્તિ છે ને, એ કદાચ કોઈની પણ પાસે નથી. બીજો ફાયદો ગોસેડિંગને થાય કે તમને તમારી પોતાની જાતને વધારે બેટર બનાવવામાં મદદ કરે છે. એટલે કે આ 9 મહિનાની અંદર તમે તમારો ગોલ કે લક્ષ્યાંક નક્કી પ્રેગ્નન્સીની જર્ની કરો છો ને, તો એક્સ્ટ્રા ઓર્ડિનરી મધર બને છે. બરોબર. કંઈક નવું જ એની અંદરથી બહાર આવે છે. અને જે આનંદ મળે છે ને એ અતિ ઉત્તમ હોય છે. કારણ કે વિક્ટર ફ્રેન્કલની એક પુસ્તક છે મેન સર્ચ ફોર મિનિંગ, એની અંદર એણે હેપીનેસની ડેફિનેશન એટલે કે આનંદની વ્યાખ્યા આપતા કીધું, એ જ્યારે નાઝીઓનો જે ઓલો ગેસનો જે હતો એની અંદર એ વખતે શું હતું કે એ લોકોને બધાને બાળી નાખતા હતા હિટલર વખતે. બરોબર. એ દરમિયાન એ સર્વાઈવલ કેમ્પની અંદરથી બચીને બહાર આવેલો માણસ છે, સાયકેટ્રિસ્ટ છે. બરોબર. તો એણે પોતાની પુસ્તકમાં હેપીનેસની ડેફિનેશન આપતા કીધું છે કે આનંદમય કોને કહેવાય? યુ ફીલ ટ્રુલી હેપી ઓનલી વેન યુ આર મેકિંગ પ્રોગ્રેસ સ્ટેપ બાય સ્ટેપ. એટલે કે તમારે તમારા જે લક્ષ્યાંક સુધી પહોંચવું છે ત્યાં સુધી તમે એક પછી એક ધીમે 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 તમારા પોતાના મૂલ્યો પ્રમાણે આગળ વધો, તો જ તમે સુખી થઈ શકો છો અને હેપી થઈ શકો છો. બરોબર. પણ તમે હેપી થતા ખુશ થતા રોકે છે શું? સપનો સે ભર દો કમરા ફૂલ, ફિર એક ચીજ મિલેગી વન્ડરફુલ, ધ અર્જ ઓફ હેપીનેસ ઇન એવરી હ્યુમન બીંગ. દરેક માણસની અંદર એક આનંદમય માતૃત્વ પ્રાપ્ત કરવાનું બીજ ઓલરેડી પડેલું છે. બરોબર. પણ રોકે છે શું? રોકે છે તમારા જે સપના છે ને એને તમે ગોલ બનાવો ને, પણ હું તો આ ના કરી શકું કે મેં પહેલી ડિલિવરી કરાવી, પહેલી ડિલિવરી તો બહુ હેરાન થઈ ગઈ હતી. આ બીજી ડિલિવરીમાં તો પહેલા જેવી તકલીફ પડશે, મારી તાકાત નથી, માંડ માંડ મેં તો પૂરી કરી. એટલે પહેલેથી જ હથિયાર હેઠળ મેલી દીધા. બરોબર. બહાના કાઢો, એક્સક્યુઝ કરો, ના ના આ ના થાય. ધારો કે તમને કોઈ ક્રિએટિવિટી કરવાનું કીધું કે રાઈટ બ્રેન લેફ્ટ બ્રેન એક્ટિવિટી આપણે જે પ્રેગ્નન્સીમાં કરાવતા હોઈએ છીએ, અને તમને એમ લાગે છે કે એક્ટિવિટી તમારા માટે થોડી ભારે છે, એટલે તમે શું કહેશો? આજે બધું માલ સામાન લાવવાનું કીધું છે ને કે ભાઈ દડો લાવવો પડશે ને ગુંદર લાવવો પડશે ને સ્ટીક લાવવા પડશે ને આ બધું વસ્તુ કહીને અમારે કઈ વસ્તુ બનાવી છે, તો એ બધું તમારે મળતું જ નથી, બહાના કાઢશો. બરોબર.
બરોબર. બીજા બીજા બધા કહે છે કે આ એક્ટિવિટી બરોબર નથી, આનાથી કોઈ ફાયદો નથી થતો. બીજાના ઓપિનિયનને પોતાના ઓપિનિયન બનાવવા મળશો. બરોબર. તો સૌથી પહેલા તો તમે તમારી જાતથી જ તૈયાર નથી, અને એ તમે તૈયાર નથી ને એ જ તમારા માટે મોટામાં મોટી ડિસરિસ્પેક્ટ છે. કારણ કે તમારી કિસ્મતના માલિક તમે પોતે છો. જે મેં કેપ્ટનની વાત કરી, આ બાળક તમારી અંદર જે છે, તમે જહાજ છો, જહાજના કેપ્ટન છો, અને એ તમારા કેપ્ટન તરીકેની જવાબદારી છે કે તમારા બાળકને 9 મહિના પૂરા કરી અને તમારા ડેસ્ટિનેશન ઉપર તમારે પહોંચાડવાનું છે. બરોબર. અને એના માટે તમારે 3 સ્ટેપ મનમાં નાખી દેવાના છે. એક, તમારે રોજ તમારું જે 9 મહિનાનું તમે જે ગોલ સેટિંગ બનાવ્યું છે ને, એ 9 મહિનાનું તમે જે લક્ષ્યાંક નક્કી કરશો ને, એને જ્યારે તમે ટૂંકા ટૂંકા ભાગ પાડશો ત્યારે તમારો એક્શન પ્લાન બનશે. અને જે ટૂંકો એક્શન પ્લાન છે એને તમે ડેલી એક્શન પ્લાનમાં લાવશો અને જ્યારે એને એક્ઝિક્યુટ કરશો એટલે તમારે બેબી સ્ટેપ ચાલુ થશે, નાના નાના પગલા ચાલુ થશે. એ બધા ભેગા થઈ અને તમે તમારા લક્ષ્યાંક સુધી ધીમે ધીમે આગળ પહોંચશો. જેવો તમે તમારું લક્ષ્યાંક નક્કી કરો છો એટલે તમારો ગોલ એકદમ લેઝર ફોકસ થઈ જશે. તમને ખબર છે કે તમારે શું પ્રાપ્ત કરવું છે, તો જ તમે એ જગ્યા સુધી પહોંચી શકશો. તમે ઘરેથી નીકળો અને તમને ખબર જ ના હોય કે તમારે ફરવા ક્યાં જવાનું છે, તમે ક્યાં પહોંચશો? તમારી પાસે નક્કી ડેસ્ટિનેશન હોવું જોઈએ કે તમારે ક્યાં ફરવા જવું છે, તો જ તમે એ પ્લેનમાં કે ટ્રેનમાં કે બસમાં બેસશો. એમને તો તમે ક્યાં પહોંચશો? ક્યાંય નહીં પહોંચી શકો. બરોબર. તમે તમારું લક્ષ્યાંક નક્કી કરશો એટલે ઓટોમેટિકલી તમે તમારી વાતમાં, તમારી વાણીમાં, તમારા વર્તનમાં, તમારે ખાતી વખતે, ઊંઘતી વખતે તમારા મગજમાં એક જ લક્ષ્યાંક હશે: ઓજસ્વી, તેજસ્વી, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જીનિયસ બાળક, જે તમારી ક્વોલિટી પ્રમાણેનું છે, તમારી કેરેક્ટરિસ્ટિક પ્રમાણેનું છે, જે તમારે લાવું છે એ પ્રમાણેનું જ છે. ખાતા ઉઠતા બેઠતા ઊંઘતા તમારા મગજમાં એક જ વસ્તુ ચાલતી હોવી જોઈએ. બરોબર. તો ગોલ સેટિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણે જોઈ લીધું. હવે આપણે તરત બીજા સ્ટેપ ઉપર જઈએ છીએ કે ગોલ સેટિંગ કઈ રીતના સારી રીતના તમે નક્કી કરી શકો. એના માટે બહુ જ અગત્યનું છે, તમે જ્યારે પણ ગોલ નક્કી કરો છો એ તમારી ક્વોલિટીઝ પ્રમાણે, તમારા વેલ્યુ પ્રમાણેનો હોવો જોઈએ. જેવી તમારી વેલ્યુઝ હશે લાઈફની, એ પ્રમાણે તમારી માન્યતાઓ બનશે. તમારી માન્યતાઓ પ્રમાણે તમારા વિચાર આવશે, અને તમારા વિચાર પ્રમાણે તમારી એક્શન કે તમારો જે કાર્ય છે એ કાર્યાન્વિત થશે. તો કહેવાનો મતલબ શું છે? ધારો કે મારે કરોડ રૂપિયા બનાવવા છે, તો પણ કરોડ રૂપિયા હું કોઈના ઘરમાં ચોરી કરીને કરી શકું, કોઈને બંદૂક બતાવીને કરી શકું, કોઈને અપહરણ કરીને કરી શકું, પણ શું મારી વેલ્યુ એની સાથે સેટ થાય છે? ક્યારેય નહીં. તો હું ગમે એટલા પૈસા કમાઈશ પણ મને સંતોષ નહીં મળે. કોઈનું બેમાનીથી કે કોઈનું અપમાન કરીને કે કોઈને છેતરીને પૈસા કમાયેલા પૈસા એ મારા વેલ્યુની વિરુદ્ધ છે. બરોબર. તો જ્યારે મારું કોઈ પણ કામ મારા વેલ્યુની વિરુદ્ધ થાય, નોર્મલ ડિલિવરી થતી હોય, બરોબર, પ્રયત્ન લાગે છે બી અડધો કલાકમાં ડિલિવરી થઈ જાય એવી છે, પણ પેશન્ટના સગા અથવા તો કોઈ એમ કે સાહેબ ઓપરેશન કરી નાખો, જો મારા માઇન્ડની અંદર માતાને કોઈ તકલીફ નથી, બાળકને કોઈ તકલીફ નથી, અડધો કલાકમાં ડિલિવરી થઈ જાય એવી છે, પણ જો હું ઓપરેશન કરી નાખું તો ક્યારે મને સંતોષ નહીં મળે, ભલે પૈસા મળશે. કેમ? કારણ કે મારા વેલ્યુ વિરુદ્ધ છે. શું કરવા એવું આપણે કરવાનું? બરોબર. તો ઘણી બધી વસ્તુ એવી હોય, જો તમે તમારા વેલ્યુ વિરુદ્ધ કરશો, વેલ્યુની અંદર શું આવે? ઘણા બધા લોકોની અલગ અલગ લાઈફમાં વેલ્યુ હોય છે. કોકને કોન્ટ્રીબ્યુશન કરવાની ઈચ્છા હોય, કોકને પોતાનો પરિવાર પોતાની વેલ્યુમાં આવતો હોય, કોકને સ્વચ્છંદતા એટલે ફ્રીડમ જોઈતી હોય, કોઈને મિત્રો જોઈતા હોય, કોઈને કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યુડ, હેપીનેસ, હાર્ડવર્ક, ઘણા બધી વેલ્યુનું લિસ્ટ છે. તમે એક સ્ક્રીનશોટ પણ લેવો તો લઈ શકો છો. આ વેલ્યુ તમારી લાઈફમાં હોય અને એના પ્રમાણે જ્યારે તમે કામ કરો છો તો તમે હેપી થાઓ છો. કહેવાનો મતલબ છે, યુ વિલ બી હેપીએસ્ટ વેન યુ અચીવ ધ ગોલ્સ ધેટ આર કન્ગ્રુટ વિથ યોર વેલ્યુઝ. તમે એક શ્રેષ્ઠ માતા બનવા માટે જ્યારે તમારા પગલા આગળ લો છો, પણ જો એ તમારી વેલ્યુ પ્રમાણેના પગલા હશે તો જ તમે એ બાળકના પૃથ્વી પર લાવવામાં સંતોષ પ્રાપ્ત કરશો. બરોબર. તો તમારે તમારી લાઈફની 3 વેલ્યુ નક્કી કરવાની છે. બરોબર. એ વેલ્યુ પ્રમાણે તમે આગળ નક્કી કરશો તો જ તમે આગળ વધી શકશો. થોમસ આલ્વા એડિશન પણ, જેણે એક બલ્બની શોધ કરીને, તો એ ઘણી બધી વખત ફેલ થયો હતો. એણે 999 વખત ખોટી રીતના બલ્બ બનાવવાની જે ટેકનિક હતી એ શોધી હતી, પણ 1000મી વખત એ સાચો પડ્યો. તો એણે શું કીધું? એણે એમને તો કીધું 999 વખત ફેલ થયો. એણે શું કીધું? આઈ હેવ ડેવલપ્ડ 999 ટેકનિક્સ. મે બી 999 ટેકનિક શોધી છે કે આ બલ્બ કેવી રીતે ના ચાલુ થઈ શકે. બરોબર. તો તમે પણ તમારી લાઈફમાં આગળ વધવા માટે તમે જે માનો છો ને એને અમલમાં, તમારી જે બિલીફ છે ને એને એક્ઝિક્યુટ કરવાની સંપૂર્ણ તાકાત ધરાવો છો.
10 મિનિટ બાકી હોય એટલે મને જરા જાણ કરજો. વોટ એવર ધ માઇન્ડ કેન કન્સીવ એન્ડ બિલીવ ઇટ કેન અચીવ. તમારો માઇન્ડ જે માને ને એ તમે પ્રાપ્ત કરી શકો છો. આ એક પંચ લાઈન છે, તમારે લખવી હોય તો લખી કાઢજો. પ્રેગ્નન્સી દરમિયાન તમે તમારા બાળકને જે ક્વોલિટીઝ લાવવા માંગતા હોય ને, તમે તમારા બાળકને ઇવન ફિઝિકલ કેરેક્ટર પણ બદલવા માંગતા હોય ને, તો આયુર્વેદ અને ગર્ભ સંસ્કાર એવું કહે છે કે તમે તમારા બાળકની ફિઝિકલ ક્વોલિટીઝ પણ બદલી શકો છો. મધર ફાધરમાંથી એકેની આંખો ભૂરી ના હોય, પણ તમે નક્કી કરો કે તમારા બાળક ભૂરી આંખો વાળું આવે તો આવી શકે છે. આવા રિપોર્ટ ઓલરેડી નોંધાયેલા છે. બરોબર? તો એ તાકાત છે તમારી બિલીફની, એ માન્યતાની તાકાત છે. કારણ કે માનવું બહુ જરૂરી છે. અહીંયા આગળ માન્યતાનો એક બીજો એક્ઝામ્પલ આપીશ. એક એવા રિસર્ચ થયું ને, રિસર્ચની અંદર એવું રિસર્ચની અંદર એવું થયું કે 2 જાતના ગ્રુપ લેવા મળ્યા. એક ડોક્ટરનું ગ્રુપ હતું, એમાં 100 ડોક્ટર હતા. બીજા ડોક્ટરનું ગ્રુપ હતું, એમાં બીજા 100 ડોક્ટર હતા. આમાં જે 100 ડોક્ટરના ગ્રુપ હતા એને એવું કહેવામાં આવ્યું કે આ ઊંઘની ગોળી છે, આ ગોળી તમે ગળી જજો એટલે તમને અડધો કલાકમાં ઊંઘ આવી જશે. બીજા જે 100 ડોક્ટરનું ગ્રુપ હતું એમને એમ કીધું કે આ 100 ગોળી છે જેની અંદર જાગવાની ગોળી છે કે જેનાથી તમને ઊંઘ નહીં આવે. અને પછી બંનેનો ડેટા જોવામાં આવ્યો. અને આ બંનેનો ડેટા જ્યારે જોવામાં આવ્યો ત્યારે એ લોકોએ નક્કી કર્યું અને ચેક કર્યું કે ભાઈ આનાથી શું થઈ શકે છે. બરોબર? અને એમણે જ્યારે એના જે રિઝલ્ટ પ્રાપ્ત કર્યા તો એમાં જે લોકોને એમ કીધું હતું કે આની અંદર ઊંઘની ગોળી છે, તમે આ ગોળી લેવાથી તમને ઊંઘ આવી જશે, તો 95 થી 99% લોકો એ ગોળી લીધા પછી ઊંઘી ગયા. અને જે લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે આ ગોળીની અંદર જાગવાની ગોળી છે જેને તમને ઊંઘ નહીં આવે, તેમાં 95 થી 99% લોકો જાગતા રહ્યા, એમને ઊંઘ આવી નહીં. પણ જ્યારે ખરેખર આ રિસર્ચનો જે મેઇન અંદર અંડરગ્રાઉન્ડ જે સિક્રેટ શોધવામાં આવ્યો, તે સિક્રેટની અંદર એવું હતું કે જે લોકોને ઊંઘવાની ગોળી આપી છે ને, ખરેખર ઊંઘવાની જાગતા રહેવા માટેની ગોળી હતી. અને જે લોકોને જાગતા રહેવા માટેની ગોળી હતી એની અંદર જે દવા હતી ઊંઘતા રહેવા માટેની દવા હતી. કહેવાનો મતલબ છે એમના માઇન્ડે જે નક્કી કર્યું ને, જે માન્યું ને, એ પ્રમાણે એમના શરીરે વર્તન કર્યું. તમે બધા ઓલી કોબરાવાળી સ્ટોરી સાંભળી જશે કે કોબરાની જગ્યાએ ખાલી દોરડી લઈ આવ્યા અને એક ટાંકણીથી એને જ્યારે પ્રિક કર્યું તેને એમ કે એને કોબરા કરડ્યો છે, તો એના શરીરની અંદર એના શરીરે એ જ પ્રકારે એના બધા જ સિમ્ટમ્સ પેદા કર્યા કે જેનાથી એને એક સાપ કરડ્યો હોય તો એ મરી જાય, એ પ્રકારના એની અંદર સિમ્ટમ્સ પેદા થયા. તો બિલીફ એટલે માન્યતાની જે કેપેસિટી છે ને, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને તમારું બ્રેન છે ને, એને આપણે એક એવું કહી શકીએ કે એ જે માનશે ને એ પેદા કરીને રહેશે. આને અહીંયા આગળ એક હું ખેતરની દ્રષ્ટિથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે, બધી માતાઓ ધ્યાનથી સાંભળજો. એક ખેતરની અંદર આપણે 2 પ્રકારના બીજ વાવીએ. બરોબર? એકની અંદર એક સારો એવો ધાન્ય પાક ઉગે અને બીજાની અંદર એક ઝેરીલું ફ્રૂટ ઉગે. બરોબર? તો જેવા બીજ નાખ્યા છે, એક ખેડૂત કેવી ખેતી કરે છે એનાથી કઈ લેવા દેવા નથી, પણ જેવા બીજ એને નાખ્યા છે એ પ્રકારનું ફ્રૂટ ઉગશે. ઝેરીલી ખેતી કરીએ છીએ ઝેરવાળું ફ્રૂટ ઉગશે, અને સારી ખેતી કરીએ છીએ જેનાથી એવું ફ્રૂટ ઉગશે. બરોબર? મગજ પણ એક એ જ પ્રકારનું છે. આપણા મગજની અંદર પણ આ ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે, બધા મહેરબાની કરીને સાંભળજો. આપણા બ્રેનની અંદર પણ જે આ બીજ છે ને, એ જ આ માન્યતાઓ છે, એ જ એક વિચાર છે અને થોટ છે. તો આ વિચાર અને થોટનો મતલબ શું છે? આ વિચાર તમે જો નકારાત્મક વિચાર નાખો છો કે સકારાત્મક વિચાર નાખો છો, સારી માન્યતા નાખો છો કે નકારાત્મક માન્યતા નાખો છો, તમારું બ્રેન એમાંથી તમને ઉત્પાદન આપવાનું જ છે. તમે જો નક્કી કરશો હું નબળી માતા છું, હું નબળી વિચારો કરવાવાળી માતા છું, હું નેગેટિવ બહુ વિચારું છું, કે જે પણ તમે વિચારતા હશો, તો ઓટોમેટિક તમારું શરીરને તમારી પ્રેગ્નન્સી એ નેગેટિવ વસ્તુ લાઈને જ બેસશે. મારા થરાદનો જ એક કિસ્સો આપું. બહુ સમય પહેલા એક માતા, એને મેં બહુ બધી વખત જાણ કરી કે અહીંયા આપણે ઓનલાઈન ક્લાસીસ લઈએ છીએ, ઓફલાઈન પર ક્લાસીસ લઈએ છીએ. શિક્ષક હતા, હું સારા ઘરના હતા, બ્રાહ્મણ ઘરના હતા, ભણેલા ગણેલા હતા. એમને મેં વાત કરી કે તમે આ ગર્ભ સંસ્કારના ક્લાસીસ લઈ શકો. કોઈ પણ કારણસર કદાચ પેમેન્ટનો ઇસ્યુ નહોતો, પણ તેમ છતાં પણ અમુકનો સ્વભાવ હોય છે, એ ના જોઈન્ટ થયા. એના કરતાં પણ વધારે રોજ મને અલગ અલગ મેસેજ કરે, સાહેબ મારું બીપી વધે છે, સાહેબ મારા બાળકને કંઈ થઈ તો નહીં જાય ને કે બીપી વધે તો બાળક, અમે ઘણી વખત સાંભળ્યું છે કે આયોડી થઈ જાય, ખેંચાઈ જાય. બધું ઓનલાઈન સર્ચ કરી અને એની અંદર નેગેટિવ જે પણ બીજ છે ને એ બીજ એને વધારે રાખ્યા. અને ખૂબ દુઃખદ વાત છે કે અમુક સમય પછી એ માતા જ્યારે મારી પાસે આવી અને અમે જ્યારે તપાસ કરી, તે બાળક એનું ઓલરેડી અંદર પેટમાં મૃત હતું. બરોબર? હવે આ ઘટનાનું જવાબદાર કોણ? શું કોઈ ડોક્ટર? કે જે બીજ રોપતું હતું
બરોબર? એ માતા તમે જેવા વિચાર કરો છો ને એવી જ રિઝલ્ટ તમને પ્રાપ્ત થાય છે. તો આપણા બ્રેનની અંદર તમે જેવા પ્રેગ્નન્સી દરમિયાન પોઝિટિવ શીટ્સ આપશો તે તમને પોઝિટિવ અને સારા ફ્રૂટ આપશે. તમે નકારાત્મક શીટ્સ રોપશો તો એ તમને નકારાત્મક આપશે. એ આ જમીનના સિદ્ધાંત પ્રમાણે જ કામ કરે છે. તમે જેવું વાવ્યું છે ને એવું જ તમે લણવાના છો. બરોબર? તો ભગવાન એવો મૂર્ખો નથી કે આ પૃથ્વી પર એમને આપણા બધાને ક્રિએટ કર્યા હશે. એમને પુરુષને અને સ્ત્રીને ક્રિએટ કર્યા છે. સ્ત્રીને ક્રિએટ કરવા માટે કે એક માતાને ક્રિએટ કરવા માટે એણે બહુ બધી વસ્તુમાં વિચાર કર્યો હશે. એ એમને એમ કઈ જંક ક્રિએટ કરતો એમ કઈ ક્રિએટ ના કરે. કારણ કે માતા થકી આ સૃષ્ટિનું સર્જન થાય છે અને સૃષ્ટિ વિશાળ બને છે. તો તમારી લાઈફના દરેક એરિયાની અંદર તમારો ગોલ હોવો જોઈએ. એ ભાઈ બિઝનેસ હોય, ધંધો હોય, તમારી ફેમિલી છે, તમારું હેલ્થ છે, તમારું સોશિયલ કોન્ટ્રીબ્યુશન છે, આ બધાની અંદર તમારે બેલેન્સ કરવું જોઈએ. અને એના માટે કેટલાક નિયમો છે, રૂલ્સ છે. આ 6 નિયમો છે કે જે 6 નિયમોની મદદથી હું કહીશ કે તમે લોકો તમારી લાઈફની અંદર તમારા ગોલ નક્કી કરી શકો. આ નિયમો કયા કયા છે? સૌથી પહેલો નિયમ છે ક્લિયર, સ્પેસિફિક અને ડિટેલ્ડ હોવો જોઈએ. તમે જે ગોલ તમારો લખો છો, લક્ષ્ય લખો છો, એ કેવું હોવું જોઈએ? એકદમ સ્પષ્ટ, ચોક્કસ અને વિગતવાર હોવું જોઈએ. જેમ કે હું પ્રેગ્નન્સી દરમિયાન સ્વસ્થ રહીશ, એ તો એક જનરલાઇઝ સ્ટેટમેન્ટ છે. એની જગ્યાએ શું આવશે? હું પ્રેગ્નન્સી દરમિયાન રોજ એક ફ્રૂટ ખાઈશ, રોજ 15 મિનિટ થોડું હલકું વોકિંગ કરીશ, રોજ 1 લીટર પાણી પીશ, 2 લીટર કે 3 લીટર પાણી પીશ. જે પણ તમે નક્કી કરો તમારા પ્રમાણે એ પ્રમાણે. આ તમારો એક સ્પેસિફિક ગોલ થયો. બરોબર? એ મેઝરેબલ નો ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. એટલે એ માપી શકાય એવું હોવું જોઈએ. કારણ કે આપણું માઇન્ડ છે ને એ હંમેશા ગાણિતિક પ્રક્રિયાની અંદર બહુ સત્ય જ રહેશે. તમે જ્યારે એને એક પર્ટિક્યુલરલી મેઝરેબલ ઓબ્જેક્ટિવ આપો છો ને એટલે એ કામ એનું સ્પષ્ટ અને સચોટ રીતના આગળ વધારે છે. જેમ કે હું આ પ્રેગ્નન્સી દરમિયાન મારું વજન છે એ 7 થી 8 કિલો વધારીશ અથવા 8 થી 10 કિલો વધારીશ. બરોબર? તો જે પ્રમાણે તમે નક્કી કર્યું છે ને તમારું ટાર્ગેટ પ્રમાણે તમારું બોડી એને મેચ કરવાનો પ્રયત્ન ઓટોમેટિક કરી નાખશે. બરોબર? એટલે માપી શકાય એવું તમારું લક્ષ્ય હોવું જોઈએ. ભાઈ તમે જે માપી શકાય એવું ના, હું મારું વજન વધારીશ પ્રેગ્નન્સીમાં, તમે એકદમ નબળા છો ને એમ છો કે બહુ જ ઘણા લોકો કહે ને આ તો તારું થઈ તો હાવ કેવું લાકડા જેવું છે, તો કહી દે 9 મહિના પૂરા કરીશ. બરોબર? એટલે આપણે બીજી એટલે કે હું મારું વજન વધારીશ. એમ વજન ના વધે. તમારે લક્ષ્યાંક નક્કી કરવું પડે. બરોબર? બીજું જે મેં પહેલા વાત કરી ને સપનું, જ્યારે તમારી માઇન્ડમાં કોઈ ઘણા બધા સપના હોય છે, પણ જ્યારે તમે સપનાને એક તારીખ આપી દો છે ને, હું આ સપનું આ તારીખે પૂરું કરીશ, ત્યારે ગોલ બની જાય છે. તમે એક ગોલ પૂરો કરવા માટે એને થોડા થોડા ભાગમાં, નાના નાના ભાગમાં ડિવાઈડ કરો છો ને એ તમારો એક્શનેબલ પ્લાન થઈ જાય છે. અને પ્લાનને તમે એક્ઝિક્યુટ કરો છો ને તમે તમારા રિઝલ્ટની નજીક પહોંચી જાઓ છો. એટલે તમારો પ્લાન પણ ડેડલાઇન હોવો જોઈએ. તમે જે પણ નક્કી કરો છો લક્ષ્ય, તમારે આટલી આટલી વસ્તુ કરવી છે, તો કેટલા સમયગાળામાં તમે કરશો? ધારો કે તમે આજે નક્કી કર્યું કે તમારા બાળકને તમારે સ્પોર્ટ્સની અંદર આગળ વધારવો છે, ક્રિકેટમાં તમારે ક્રિકેટર બનાવવો છે, તો તમારા લક્ષ્યાંશમાં આ મહિનાની અંદર તમારે સચિન તેંડુલકર વિશે આખો એનું જે બાયોગ્રાફી છે તમારે દેખવાની છે. તો તમે આ અઠવાડિયામાં પૂરી કરી નાખશો તારીખ અને ડેટ સાથે. 1 કલાકનો વિડીયો છે, હું જોઈ લઈશ તારીખ અને ડેટ સાથે. તમારો ટાઈમ સાથે અને ડેડલાઇન સાથેનું તમારું લક્ષ્યાંક હોવું જોઈએ. અને જે પણ તમારું લક્ષ્યાંક છે એ રિટર્ન હોવું જોઈએ. કારણ કે એક જ્યારે તમે લખો છો ને ત્યારે તમે કમિટ થાઓ છો, તમે એક કમિટમેન્ટ કરો છો તમારી જાતને કે હું આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે સક્ષમ છું. અને જેવું તમે લખો છો તમારો મેમરી પાવર, મસલ પાવર પણ એની અંદર પણ મેમરીઝ હોય છે, એ પણ એક્ટિવ થઈ જાય છે અને તમારા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે તમને મદદ કરતું થઈ જાય છે. બરોબર? તમારું સબકોન્શિયસ માઇન્ડ એ વસ્તુને ઓટોમેટિક અંદર સંગ્રહિત કરી નાખે છે. કારણ કે જ્યારે તમે લખો છો ત્યારે તમારી બધી જ 5 સેન્સીસ એક્ટિવ થઈ જાય છે. તમે લખતી વખતે તમે લખો છો, થોડું વિચારો છો, તમે આંખથી એને જુઓ છો, મનમાં એને ઉચ્ચારણ કરો છો, લગભગ તમારી બધી જ સેન્સીસ એની અંદર એક્ટિવ થઈ જાય છે કે જેથી કરીને એક ગોલ અચીવ કરવાની ક્ષમતાઓ વધી જાય છે. અને ગોલ્સ બેલેન્સ હોવો જોઈએ. બેલેન્સ એટલે તમે એક જ ઘટનામાં, ધારો કે તમે નક્કી કર્યું કે પ્રેગ્નન્સી દરમિયાન હું મારા બાળકને એવી ક્ષમતાઓ આપું કે કરોડો રૂપિયા પ્રાપ્ત કરે. બરોબર? પણ તમે પૈસા પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક તો એને આપી દીધું અને કદાચ એ સફળ પણ થશે અને પૈસા પણ પ્રાપ્ત કરશે, પણ જો તમે એને ફેમિલીનો સંસ્કાર નહીં આપો ને કે તમે ફેમિલીની અંદર કેવી રીતના સાથે રહેવું, તેની પાસે કરોડો રૂપિયા હશે એ વખતે એના ફેમિલી મેમ્બર એની પાસે નહીં હોય, તો એ પૈસાના માટે કોઈ કામના છે? કોઈ કામના નથી. તો
તો ગોલ્સ તમારો એવો હોવો જોઈએ જે શારીરિક, માનસિક, આર્થિક, બૌદ્ધિક, આધ્યાત્મિક બધા જ લેવલ ઉપર એક બેલેન્સ હોવો જોઈએ. તમારું બિઝનેસ અને કેરિયર એટલે તમારો ધંધો છે અને તમારો જે કેરિયર છે, તમારું ફાઇનાન્સ અને મની છે, ફેમિલી રિલેશનશિપ છે, હેલ્થ અને ફિટનેસ છે, સોશિયલ કોન્ટ્રીબ્યુશન છે, આ બધાની અંદર એક બેલેન્સ તમારો ગોલ હોવો જોઈએ. અને એના માટે તમારે તમારી લાઈફની અંદર પણ તમે જે લક્ષ્યાંક નક્કી કરો છો એના માટે તમારે 5 ક્વેશ્ચન પૂછવાના છે ખરેખર. પહેલો પ્રશ્ન એ છે, ઇઝ ઇટ રિયલી માય ગોલ? એટલે કે શું આ ખરેખર મારું લક્ષ્ય છે? મેં જે નક્કી કર્યું છે એ મારા માટે છે? બીજો પ્રશ્ન, શું આ લક્ષ્ય નૈતિક રીતે યોગ્ય અને બધાને માટે સુરક્ષિત છે? મેં જે નક્કી કર્યું છે એનાથી શું કોઈ નુકસાન તો નહીં થાય ને? ત્રીજું, શું આ લક્ષ્ય મને મારા મુખ્ય ઉદ્દેશ્ય તરફ લઈ જશે? મેં જે નક્કી કર્યું છે એ મારો જે પર્પસ છે એ પર્પસ તરફ મને લઈ જાય છે? પ્રેગ્નન્સીમાં પણ ગોલ અને પર્પસમાં થોડો ફરક છે. અહીંયા આગળ થોડું છીણવટથી કહી દઉં કે તમારે ડોક્ટર બનાવવું છે તમારો ગોલ હોઈ શકે, પણ ડોક્ટર કેમ બનાવવું છે ને, વાય, એ તમારો આ પ્રેગ્નન્સી દરમિયાનનો પર્પસ થયો. ડોક્ટર બનાવવો છે એ તમારો પોતાનો સ્વાર્થી લક્ષ્ય કે મારે મારા બાળકના ડોક્ટર બનાવવા. એનાથી ફાયદો કોને થશે? તમને. જેનાથી ખાલી તમને ફાયદો થાય છે તે તમારો ગોલ થયો અથવા લક્ષ્ય થયો. પણ હું એવો ડોક્ટર બનાવવા માંગુ છું કે જે આ પૃથ્વી ઉપર કોઈ એવી વેક્સિન શોધશે, આ પૃથ્વી પર કોઈ એવી રોગની દવા શોધશે કે જેનાથી એ પ્રકારના બાળકો આ પૃથ્વી પર ના જન્મે અથવા એ પ્રકારનો રોગ આ પૃથ્વી પર ના થાય. તો એ સેવા કોના માટે છે? આ યુનિવર્સ માટે છે, આ પૃથ્વી માટે છે, બીજા બધા લોકો માટે છે. ત્યારે એ તમારો પર્પસ થઈ ગયો. તો લક્ષ્ય અને એને પર્પસમાં કઈ રીતના તમે કન્વર્ટ કરી શકો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ચોથી વસ્તુ, શું હું માનસિક રીતે પ્રતિબદ્ધ રહી શકીશ? આ તમે જે ગોલ નક્કી કર્યો છે એ તમારી અનુકૂળતા પ્રમાણે એવો હોવો જોઈએ. તમે બહુ જ મોટું લક્ષ્ય નક્કી કરો પછી તમે હારી જાઓ, હું તો આ પૂરું જ નહીં કરી શકું, તમે મેન્ટલી જ હારી જાઓ, આટલું બધું તો થાય. તમારે ટુકડામાં બને નાના લક્ષ્ય બને ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે તમે નક્કી કરી શકો કે શું તમે જે સ્ટાર્ટ કર્યું છે એ તમે ફિનિશ કરી શકવા માટે સક્ષમ છો? પોતાની જાતને પૂછો એટલે તમે જવાબ મળશે કે હા, હું છું સક્ષમ. કારણ કે દરેક માતાની અંદર ભગવાન એટલું ટ્રેમેન્ડસ પોટેન્શિયલ આપ્યું છે ને, આપણે જાણતા જ નથી. એ એક ડિલિવરીના પેઇનમાંથી બહાર જવું ને, એ 100 વીંછી કાઢે ને, 100 વીંછી, અને જે દર્દ થાય ને પેઇન થાય ને, એટલું બધું પેઇન, એટલો બધો દુખાવો એક ડિલિવરીની દરમિયાન થતો હોય તોય આ માતાઓ સહન કરીને બહાર આવે છે. તમે વિચારો કે એની અંદર કેટલી તાકાત છે. આ જ સુખદ ઘટના જે તમે એન્ડમાં તમે જોવા માંગો છો ને, એને તમે રોજ વિઝ્યુલાઇઝ કરવાનું તમને ફાવવું જોઈએ. આંખો બંધ કરીને તમે વિચારી શકો એક સરસ મજાના ગાર્ડનમાં તમે તમારા હસબન્ડ છો, તમારા હાથમાં તમારું સરસ મજાનું ટેણ્યું છે, એક ખિલખિલાટ હસે છે, એ ફિલિંગ તમારી આંખો સામે હોવું જોઈએ. અને આપણે આ સ્વેટર બનાવીએ છીએ એની પાછળનું કારણ શું છે? તમે પહેલા જોતા છે, હવે તો બધા ઘણા બધા ઓછા થઈ ગયા છે, પણ મમ્મી શું કરતી? 3-4 મહિના 6 મહિના થાય ને એટલે એને ટેણિયાના સ્વેટર બનાવતા. તમે કદી જોયું કે સ્વેટર બનાવ્યું તરત બાળક જન્મીને તરત પહેરાયું? એ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષનું બાળક થાય ને એના માટેના સ્વેટરો બનાવતી અથવા તો કપડાં ગૂંથણ કરતી. કેમ? એના માઇન્ડમાં એક વિઝ્યુલાઇઝેશન હતું કે મારું બાળક 4 વર્ષનું થશે ને ત્યારે હું આવું કપડું બનાવીને પહેરાઈશ. ધેટ મીન્સ કે 4 વર્ષની અંદર એના બાળક ઉપર જેટલા જોખમો થવાના હતા ને એને બધાને એને બાયપાસ કરી નાખ્યા. ડાયરેક્ટ એના બાળકને 4 વર્ષનું એઝ્યુમ કરી નાખ્યું. અને એટલે એ બાળકને 4 વર્ષ સુધી કશું જ નથી થવાનું, એને યુનિવર્સ ઉપર છોડી દીધું છે. તમારે તમારા બાળકની અંદર એવા સારા ગોલ બનાવવાના છે, લોંગ ટર્મ ગોલ બનાવવાના, એને કશું નહીં થાય. બરોબર? તો આ 6 પોઈન્ટ છે. તમારો ગોલ એકદમ સ્પેસિફિક હોવો જોઈએ, માપી શકાય એવો હોવો જોઈએ, ડેડલાઇન સાથેનો હોવો જોઈએ, લખેલો હોવો જોઈએ, તમારા લાઈફના બધા જ એરિયા સાથેના હોવા જોઈએ, અને તમે જે 5 પ્રશ્નો પૂછ્યા છે એ તમારી સમક્ષ બરોબર હોવા જોઈએ. બરોબર? તો આ ગોલ તમે પૂરો કઈ રીતના પહોંચશો એના માટે પણ 10 પગથિયા છે. સૌથી પહેલા તો નક્કી કરો કે તમારે ક્યાં પહોંચવું છે. બરોબર? એ જે લખીને તમે રાખ્યું છે તમારા બાથરૂમમાં તમે એનું સ્ટીકર લગાડી દો, તમારા બેડરૂમની અંદર સ્ટીકર લગાડી દો, તમારા રસોડામાં સ્ટીકર લગાડી દો, તમે જમવાનું બનાવતા હોય ત્યારે એકદમ નાનો. બરોબર? તમારા જે 5 મુદ્દા છે, 5 મુદ્દા ટૂંકા લખી કાઢવાના કે તમારે આટલી 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 ક્વોલિટીઝ જોઈએ છે ને એને સ્ટીકર કરી લગાડતા તમે જમવાનું બનાવતા હોય તમે જોશો ને તો તમારા માઇન્ડમાં એ જ આવશે, બાથરૂમમાં જશે એ જ આવશે, બેડરૂમમાં જશો તો એ જ આવશે. 24 કલાક તમારા કીધું ને, ઉઠતા બેસતા હરતા ફરતા તમારો ગોલ તમારી નજર સમક્ષ હોવો જોઈએ. પછી મેં કીધું એમ પર્પસ, વાય, તમારા ગોલ પૂરો કેમ કરવો છે? વાય. બસ મારે દેરાણી જેઠાણીને આવી ગયા એટલે મારે ટેણિયું લાવવું છે, મારી બેનને આવી ગયું, ભાભીને આવી ગયું એટલે મારે લાવવું છે. એ તો એક સામાન્ય સિમ્પલ લક્ષ્ય થયું. બરોબર? તમારે શું લાવવું છે ને એના માટે તમારે કેમ લાવવું છે ને પૂછવું બહુ જ અગત્યનું છે, કારણ કે એ તમારો પર્પસ નક્કી કરશે. મેં કીધું એમ કે એક એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળક લાવવાનું છે કે પૃથ્વી પર કંઈક નવું કરી શકે.
એવા સામાન જે એ જ કરશો જે બધા કરતા આવ્યા છે એ જ મળવાનું છે, બધાને મળતું આવ્યું છે. બધા કરતા કંઈ સવિશેષ કરવાનું છે, બધા કરતા કંઈ સવિશેષ લાવવાનું છે. બરોબર. તમારી લાઈફની અંદર પણ આ પ્રેગ્નન્સી દરમિયાન ઘણા બધા ઓબ્સ્ટેકલ આવશે, ઘણા બધા પડકારો આવશે, ઘણી બધી જગ્યાએ તમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉલટી થશે, ઉબકા થશે, તમને ખાવાનું નહીં ભાવે. ઘણી વખત એવું પણ બનશે કે કોઈ કારણસર ભલે ગમે એટલા તમે મજબૂત છો, સ્ટ્રોંગ છો, પણ ક્યારેક તમે ચિંતાના કારણે થોડું સ્ટ્રેસ વધી ગયું, બીપી વધી ગયું. બરોબર. આ બધા પરિસ્થિતિમાંથી પસાર થઈ અને તમારે 9 મહિનાની મહેનત પૂરી કરવાની છે. કોઈ પણ પરિસ્થિતિ શરૂઆતની અંદર બહુ જ દુઃખદાયક હોય છે. વચ્ચેના સમયગાળા દરમિયાન થોડી અસ્તવ્યસ્ત હોય છે, પણ એનો અંત હંમેશા સુમધુર હોય છે. આ પ્રેગ્નન્સી પણ જેવી શરૂઆત ચાલુ થશે ને એટલે ઉલટી થશે, ઉબકા થશે, ખાવાનું નહીં ભાવે, સાસુ કહે છે આ ખા, ઘરવાળો કહે છે આ ખા, ખાવાનું ભાવતું નહીં હોય, બધા તમારા ઉપર આમ જાણે આમ કંઈક નવું કરવાના ને બધા તમારા ઉપર તોડી મોડી પ્રેશર કરવાનું ચાલુ કરશે. બરોબર. એટલે તમે એકદમ આમ શું થઈ ગયું ને કંઈક નવી જિંદગીમાં આવી ગયા છે એવું લાગશે. પછી 3-4 મહિના થશે એટલે થોડા થોડા આગા પાછા થઈને અસ્તવ્યસ્ત થતા થતા તમે 7મો 8મો મહિનો લાવશો. પણ જ્યારે 9મો મહિનો પૂરો થશે ને એટલે એનો અંત એકદમ સુંદર, મજાનું, એકદમ હસમુખું, તમારા ગુણો વાળું, તમારી ક્વોલિટી વાળું, તમારી અપેક્ષાઓ વાળું બાળક તમારી પાસે હશે. અંત એકદમ મધુર હશે. બરોબર. 5મું સ્ટેપ છે, ખબર તો છે તમારે શું લાવવું છે ને કેમ લાવવું છે, પણ કેવી રીતે લાવવું છે એના માટે નોલેજ પ્રાપ્ત કરો, એના માટે સ્કિલ પ્રાપ્ત કરો, એના માટેના રિસોર્સિસ પ્રાપ્ત કરો. હવે તમે જાણી તો ગયા કે તમારી પાસે લાઈફમાં આ ગોલ છે, પણ તમે ગર્ભ સંસ્કારના ક્લાસીસ જોઈન કરો. આ માતાની પાઠશાળા એ માતાઓ માટે જ છે. તમે બીજા લોકોને લિંક મારો. આજે નક્કી કરી નાખો કે હું એકલી નહીં, કારણ કે પોતાના માટે કરેલી પ્રાર્થના કરતા છે ને બીજાના માટે કરેલી પ્રાર્થના છે ને વધારે સફળ થાય છે. તો નક્કી કરી નાખો, અહીંયા બેઠેલી દરેક એક મમ્મી છે ને આવતી માતાની પાઠશાળામાં બીજી 10 મમ્મીઓને લઈને આવશે. બરોબર. તો એ 10 મમ્મીના આશીર્વાદ તમને મળશે ને, તમે જે નક્કી કર્યું છે ને બધું પૂરું થઈ જશે. બરોબર. એ નક્કી કરવાનું. એના માટે તમે પુસ્તકો વાંચો, સારી તમારી સ્કિલ્સ વધારો. બરોબર. એના માટે જે પણ રિસોર્સ જરૂરી છે, ઇન્ટરનેટ છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, કોઈ કોર્સ છે, કોઈ પુસ્તક છે, એ તમે લાવી શકો. ગુજરાતી અને હિન્દીની અંદર મારી પુસ્તક છે ધ આર્ટ ઓફ નેચરલ બર્થ, જેની અંદર 7 આદતો આપી છે. એ લગભગ 1-2 મહિનામાં લોન્ચ થઈ જવાની છે. કમ્પ્લીટ પ્રોસિજર એની પૂરી થઈ ગઈ છે. ઇંગ્લિશમાં જેને અનુકૂળ આવતી હોય તો ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે. પુસ્તકો લાઈન વાંચો. ગર્ભ સંસ્કારના કેટલાય પુસ્તકો ઓનલાઈન અવેલેબલ છે, એ લાઈને વાંચવાનો પ્રયત્ન કરો. બરોબર. સારા માણસોની વચ્ચે રહો. ફાઇન્ડ રાઇટ પીપલ. પ્રેગ્નન્સીમાં ઘણી બધી વખત એવી બનશે કે આપણે નહીં કહેતા ચલો સવાર જ ખરાબ ગઈ ને આખો દાડો ખરાબ ગયો. સવાર ખરાબ નથી ગઈ. સવાર ખરાબ ગઈ એટલે તમારા મગજમાં તમે લઈ સવાર ખરાબ જાય ને આખો દિવસ ખરાબ જાય એટલે તમારો આખો દિવસ ખરાબ ગયો. પણ સવારે તમે સારી બનાવી દો. તમારી આજુબાજુની પબ્લિક તમે સારી રાખો. સારા માણસોને તમે રાખશો એ હંમેશા તમને પોઝિટિવ બનાવીને રાખશે. તમારી અંદર તકલીફ પડે છે ને, તમને વોમિટ પણ થઈ જશે ને તમે એકદમ એમ કહેશો ને હું તો આ સહન નથી થતું, એટલે તરત આવીને તમારે ચિંતા ના કર, આ બધાને થાય, અમે બધા મમ્મી બનેલા છીએ. મહિને મહિને હેડ બદલાય ને 2-3 મહિના છે નીકળી જશે. ખાલી આટલું કહેશે ને તો તમને થશે ખા હવે સામાન્ય છે. પણ જો એમ કહી દેશે કોઈ અરે રે આ તો જો આ તો કેટલી બધી ઉલટી થાય છે, ખરેખર આના જેટલી દુઃખી તો બિચારે કોઈ નહીં હોય, અમારે તો કશું નથી થતું, તો કશું તકલીફ નહીં હોય ને તો એને આટલી મોટી તકલીફ લાગશે. કેમ? એ ઓલાનો જે વિચાર છે ને તમારી અંદર આવીને મૂકી ગયા છે. એટલે એવા માણસને એવોઇડ કરો. પ્રેગ્નન્સી દરમિયાન અમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર પણ હંમેશા કહેતા હોઈએ છીએ કે આની અંદર હંમેશા પોઝિટિવ મેસેજ જ કરવો. કોઈને કદાચ કોઈ તકલીફ પણ થઈ તમને ડાયરેક્ટ પર્સનલ મેસેજ કરવાનો, બાકી ગ્રુપમાં નહીં મૂકવાનો, કારણ કે એક મમ્મી નેગેટિવ હશે તો બધા નેગેટિવ કરી નાખશે. બરોબર. અમે એને રિમૂવ કરી નાખીએ છીએ. 1 કે 2 મેસેજ જો એને નાખે એવા કે જેનાથી બીજાને અસર થાય છે એ મમ્મીને એમાંથી કાઢી મૂકવાની. કેમ? કારણ કે શું કહે છે દરેક મમ્મી છે ને એને એનો રસ્તો તો પોતે જ બનાવવાનો છે. કારણ કે અમે તો ખાલી અહીંથી શીખવશું, ચાલવાનું જાતે જ છે. તમે નેગેટિવ હશો અમે ગમે એટલું શીખવાડશું પણ તમે જો સુધારવાનો પ્રયત્ન જ નહીં કરો તમારું કશું નહીં ચાલવાનું. અને જરૂર પડે તો એના માટે તમે એક્સપર્ટને લઈ શકો છો. એક્સપર્ટ, કોચ, મેન્ટરનો મતલબ શું છે? દરેક મનુષ્યની લાઈફની અંદર એનો એક શિક્ષક હોવો જરૂરી છે. અત્યારે તમે તમારા બાળક માટે તો એક સરસ મજાનો શિક્ષક શોધી કાઢ્યો છે, કારણ કે દરેક બાળકનો પહેલામાં પહેલો શિક્ષક એની માતા છે. પણ તમારે તમારા બાળકના પ્રશિક્ષણ માટે પણ તમારે અહીંયા કોચની જરૂર છે. અહીં સંગીતાબેન છે, મહેસાણાથી સંગીતાબેન છે, અમારા ક્લાસીસ ચાલતા હોય છે. ગર્ભ સંસ્કારના ઘણા બધા ઓનલાઈન ક્લાસીસ ચાલતા હોય છે. તમે કોઈ કોર્સ જોઈન નથી કરતા તો ઓનલાઈન ઘણા બધા સારા સારા વિડીયો છે. તમે એક કોચ તરીકે નિમી કરો,
કર્ણની વાત આવે છે તો એને દ્રોણાચાર્યને કંઈ એને શીખવાડ્યું નતું. એને પોતાના અંગુલિમાલની જે વાત હતી એ સામેથી એને નક્કી કર્યું હતું કે હું એનો ફોટો રાખીને પોતે તીરંદાજીમાં આગળ વધ્યો અને પછી એને ગુરુ દક્ષિણામાં અંગૂઠો માગી દીધો. બરોબર. તો એને કોઈ શિક્ષક તરીકે એને એઝ્યુમ કરે. તમે પણ તમારી પ્રેગ્નન્સીમાં કોઈ રાખવા એવું જરૂર નથી. તમે ખાલી માઇન્ડથી પણ કોઈ પણ શિક્ષક ન રાખી શકો. પછી જે પણ છે એનો પ્લાન બનાવી દો તમારો. આટલી વસ્તુઓ તમારે કરવાની છે. એના વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરો. બરોબર. અને ક્યારેય હથિયાર હેઠા મૂકવાના નહીં. એક કિસ્સો છે, મને યાદ એક્ઝેક્ટ તો નામ બામ નથી ખ્યાલ, પણ એ એક મોટા સમુદ્રની અંદર તરવાની એને હરીફાઈ કરી. તરવા માટે એ અંદર પડ્યો હતો અને એને ઘણા હજારો કિલોમીટર દરિયાની અંદર સ્વિમિંગ કર્યું અને સ્વિમિંગ કરીને ત્યાં પહોંચવાનું હતું. એ એકદમ એના ગોલની બહુ નજીક હતો ને, પણ ત્યાં આગળ શું હતી, ઝાકળ બહુ હતી, એટલે એનો કિનારો દેખાતો નતો. બરોબર. એટલે છેલ્લે આટલું બધું ચાલ્યા પછી પણ એને હથિયાર હેઠા મૂકી દીધા કે હવે નહીં ચાલે. અને પછી એને ખબર પડી કાં તો કદાચ 50-100 મીટર જેટલું અંતર બાકી નતું અને 1100 કિલોમીટર જેટલું સ્વિમિંગ કર્યું હતું. તરતો ત્યાં પહોંચ્યો હતો. ખાલી 100 મીટર માટે એને હથિયાર મૂકી દીધા. ક્યારે હથિયાર મૂકવાના નહીં. તમારો ગોલ તમારે નક્કી હોવો જોઈએ, તમે પહોંચીને સફળ થશો જ. બરોબર. તો આ 10 મુદ્દા છે. પહેલા તમારો ગોલ તમારી નજર સામે હોવો જોઈએ. તમે ક્યાંથી સ્ટાર્ટ કરો છો, તમારો સ્ટાર્ટ પોઈન્ટ કરો. તમે કેમ કરવા માંગો છો નક્કી કરો. તમારી અંદર જે પણ તમને એમ લાગતો હોય કે આ મારા પથરાઓ છે કે રસ્તામાં આવતા મારા બમ્પ છે, તે બમ્પને ઓળંગવાની તૈયારી કરી નાખો. બરોબર. તો એના માટે જે નોલેજ જોઈએ છે, સ્કિલ્સ જોઈએ છે, રિસોર્સ જોઈએ છે, એ ભેગા કરો. સારા માણસો તમારી આજુબાજુમાં રાખો. સારા એક્સપર્ટ અને કોચનો સંપર્ક કરો. સારો પ્લાન તમારો બનાવી દો. વિઝ્યુલાઇઝેશન કરવાનો પ્રયત્ન કરો. ક્યારેય હથિયાર હેઠા મૂકવાના નહીં. બરોબર. આ બધું કરવામાં તમને બે વસ્તુ નડશે, બે વાયરસ નડશે. એક, હું આ પછી કરીશ, પ્રોક્રાસ્ટિનેશન, હું કાલે કરીશ. ચલો, આજનો લેક્ચર દેખશો ને, અત્યારે તમે એકદમ મોટિવેટેડ હશો, બધા બહુ સારા હશો. આ વાયરસ આવશે ને, 1-2 દાડા પછી તમારું મોટિવેશન ડાઉન થઈ જશે. હવે આ બધું બધે સાહેબે કીધું કે કાલે લખીશ, ચાલ ને, પરમે લખીશ, ચાલ ને, તમે એને મૂકી દેશો. અને બીજું શું આવશે? સાહેબે કોચની વાત કરી, આની વાત કરી. હવે આની અંદર તો કઈ પૈસા ખર્ચા હશે, હું આટલા બધા પૈસા ના ખર્ચી. અહીંયા તો બધું જ તમે નસીબદાર છો કે ગાયત્રી પરિવારવાળા ખૂબ જ ગુરુજીની આશીર્વાદથી અહીંયા આગળ આટલું બધું નોલેજ માતાઓને આપી રહ્યા છે. અને આમ નોલેજ છે ને, એની તમે કદાચ કોઈ મૂલ્યાંકન ના કરી શકો. કારણ કે દુનિયાની અંદર જેટલી વસ્તુ ફ્રી હોય છે ને, એની કોઈ કિંમત નથી હોતી, અમૂલ્ય હોય છે. ભગવાને તમને અહીંયા આગળ હવા આપી છે, પાણી આપ્યું છે, પ્રેમ આપ્યો છે, લાગણીઓ આપી છે, હવા પાણી આપી છે, ધૂપ આપી, આ બધું મફત છે. કારણ કે બધું અમૂલ્ય છે. ઓક્સિજન છે, જેટલી પણ અમૂલ્ય વસ્તુ હોય છે ને, જેની કિંમત ના આંકી શકાય, એ બધી ભગવાને મફત આપી છે. અને એટલા માટે જ આ પ્રોગ્રામ પણ તમારા લોકો માટે મફત છે, કારણ કે અમૂલ્ય છે. તો હવે તમારા માટે છેલ્લું સ્ટેપ ચાલુ થઈ છે. 10 મિનિટમાં કદાચ આપણે આ પૂરું કરશું. સ્ટ્રેટેજી ને એના માટે એક્શન પ્લાન શું હોવો જોઈએ? તો સૌથી પહેલા તો તમારે એક વસ્તુ બહુ જ નક્કી કરવાની છે. યુ મસ્ટ બી અ પ્રાયોરિટી મેનેજર. ટાઈમ મેનેજર ઓલવેઝ બિઝી હોય છે, એટલે તમારે ટાઈમનું પ્લાનિંગ કરી અને તમારું પ્રાયોરિટીનું મેનેજ કરવાનું છે. અને 80-20 રૂલ એવું કહે છે, પરાઇટો પ્રિન્સિપલ કહેવાય, કે તમે તમારી આ પ્રેગ્નન્સી દરમિયાન તમારા બાળકના જે ગુણ નક્કી કરે છે ને, એના ઉપર ખાલી 20% પણ ફોકસ આપીને કામ કરશો ને, ખાલી 20% ટાઈમ, તો એની અંદર 80% રિઝલ્ટ મળવાની શક્યતાઓ છે. બરોબર. તમારે ખાલી 80% ટાઈમ આપવાનો જ નથી, ખાલી 20% ટાઈમ આપવાનો, પણ તમને રિઝલ્ટ 80% મળશે. આને કહેવાય પરાઇટો પ્રિન્સિપલ. ટાઈમ મેનેજમેન્ટની અંદર ઘણી વસ્તુઓ આવશે. તમારે સૌથી પહેલા કે વોટ આર માય લોએસ્ટ yielding એક્ટિવિટી. તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવા માટે ઘણું શું કરવું પડશે? તમને ઓછું ઉત્પાદન આપતી કઈ વસ્તુઓ છે? ધારો કે તમને બહુ બધું ટીવી જોવાનો, ઇન્સ્ટાગ્રામ જોવાનો, ફેસબુક જોવાનો, જુઓ, ના નથી, પણ ઘણી વખત શું થાય છે, 2 કલાક સુધી તમે ફેસબુક ને ઇન્સ્ટામાં હોય ને, તમે 2 કલાક પછી તમને એમ થાય, અરે રે, મારે તો શાક સુધારવાનું જ રહી ગયું, અરે રે, હવે તો છોકરાઓને સ્કૂલે મૂકવાનું છે ને, મોડું થઈ ગયું છે. ઘણી વખત એમ થાય કે ટિફિન બનાવવાનું હસબન્ડનું રહી ગયું છે. કેમ? તમારો ટાઈમ એટલો બધો વેસ્ટ થઈ જાય મોબાઈલની અંદર કે એની અંદર તમને ખબર જ ના પડે. તો તમારે તમારું જે નુકસાન કરતા એક્ટિવિટી છે ને, એને જલ્દીથી બહાર કાઢી નાખવાની છે. કઈ કાર્ય એવી છે જે તમને હાઈએસ્ટ વેલ્યુ પ્રોવાઈડ કરે છે? ધારો કે તમે વિડીયો જોવો છો, પણ તમને એમ લાગે છે કે આની અંદર બહુ સારા પોઝિટિવ પોઈન્ટ છે જે મારા બાળકના કામ કરે એવા છે, તો 10 મિનિટ એને તમે પ્રાયોરિટી આપીને તમે જોઈ શકો છો. બરોબર. અને તમારી અંદર કયો વેલ્યુએબલ ટાઈમ તમારે શોધવાનો છે, એ તમારે નક્કી કરવું પડશે. અને
સૌથી પહેલામાં પહેલું, તમારે જો પ્રોક્રેસ્ટિનેશન ટાળવું હશે ને તો સૌથી પહેલા એક જ શબ્દ યાદ રાખવાનું, ના પાડતા શીખો. ટ્રાય ટુ સે નો. ઘણી બધી વસ્તુ એવી આવે છે, તમારી બેનપણી આવે છે, હેડો આ કિટી પાર્ટી કરી છે, આવું જ આજે? ના. આજે ફરવા જવું છે, આવું છે? ના. પણ જો તમારા બાળક માટે સારું હોય ને એ પ્રમાણે જવાનું હોય તો તમે એને ચોક્કસ હા પાડી શકો. જે વસ્તુનો ટાઈમ તમારો વેસ્ટ થાય છે કે તમને કોઈ એનો ફાયદો નથી, એ વસ્તુમાં ના પાડવાની. તમારી પાસે 4-5 પ્રોજેક્ટ હોય તો તમે બધામાં પ્રોજેક્ટના કામ કરવા જશો તો તમારું એક કામ સફળ નહીં થાય. મારી વાત કરીશ તો શરૂઆતની અંદર ઓનલાઈન ક્લાસીસ પણ હું લેતો હતો, મારું પુસ્તક પણ લખવાનું કામ ચાલુ હતું, હોસ્પિટલનું પણ કામ ચાલુ હતું, અને બીજા 1-2 પ્રોજેક્ટ હતા. આટલા બધા પ્રોજેક્ટ હતા ને તો હું પુસ્તક લખી જ ના શક્યો. પછી એક દિવસ મેં નક્કી કર્યું, આ બધા પ્રોજેક્ટને માળો ગોળી ઓનલાઈન ક્લાસ 1 વર્ષ માટે બંધ કરી નાખ્યા, બરોબર, બીજું બધું કામ બંધ કરી નાખ્યું, બસ માત્ર પુસ્તક લખવા પર ધ્યાન આપ્યું. અને 3 મહિનાની અંદર મેં ધ આર્ટ ઓફ નેચરલ બર્થ કે એવી 7 અદ્ભુત આદતો જે પ્રેગ્નન્સી દરમિયાન જો તમે ફોલો કરો તો તમને ઉત્તમ રિઝલ્ટ મળવાની મારી ગેરંટી છે, બરોબર. એ 3 મહિનામાં પૂરું કર્યું. કેમ? કારણ કે પછી હું ફોકસ થઈ ગયો, મેં વધારાના કામોને ના પાડતા શીખી ગયો, બરોબર. પ્રેગ્નન્સીમાં આવું જ છે, વધારાની વસ્તુઓને ના પાડો. અને જેવું તમે તમારી પોતાની ડેવલપમેન્ટ, સેલ્ફ ડેવલપમેન્ટ ચાલુ કરશો એટલે તમે સફળતા મળવાની શરૂઆત થઈ જશે. અને જે તમે શીખો છો બીજાને શીખવાડો તો એ તમારું લર્નિંગ ડબલ થશે. ટીચિંગ ઇઝ ટ્વાઇસ લર્નિંગ છે. એટલે તમે અહીંથી જે પણ શીખ્યા છો એ તમારી બીજી માતાઓને શીખવાડો જે નથી આવ્યા, તો એ મોટિવેટ થઈને બીજી વખત આમાં જોઈન થશે. એક માતાએ નક્કી કરવાનું છે કે 10 માતાને પ્રશિક્ષિત કરવી છે, બરોબર. અહીંયાથી તો બધા લોકો કામ કરે જ છે, પણ તમે લોકો જેટલું કામ કરશો એટલું કદાચ કોઈ નહીં કરી શકે. અહીંયાથી તમે ડબલ શીખશો કારણ કે તમે ઉત્તમ શિક્ષક છો, બરોબર. તો આ ફોર્મ્યુલામાં તમારે વાંચવાનું છે, સાંભળવાનું છે, પ્રોગ્રામ અટેન્ડ કરવાના છે અને તમારી લાઈફમાં પ્રેક્ટિસ કરવાની છે. અને જો આટલું કર્યું તો ચોક્કસપણે યુ આર ધી બેસ્ટ મોમ ઓફ ધીસ વર્લ્ડ એવું કહી શકું. તમે આ પૃથ્વી પરની એક અદ્ભુત અલૌકિક માતાઓમાંની એક હશો, બરોબર. તો આવી અદ્ભુત માતાઓની સામે આ લેક્ચર લેવાનો મને મોકો મળ્યો એ માટે આ દરેકે દરેક માતાઓ કે જેની અંદર સર્જન કરવાની શક્તિ છે, અને એટલા માટે જ એ દરેક માતાઓ પોતે ગુરુજી છે, વિષ્ણુ છે, શિવ છે, બ્રહ્મા છે. એ બધાને નમસ્કાર કરી અને મારે વાણીને આરામ આપું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સર. તમે ઝીણામાં ઝીણી બાબતોનું જ્ઞાન આપ્યું. બહેનો, ઘરમાં કોઈ ઘડિયાળ ખોવાય તો શું કરવાનું હોય? બધા અવાજોને બંધ કરવા પડે તો ઘડિયાળની ટીક ટીક સંભળાય. બસ એવી જ રીતે સરને તમને સરસ ભાષામાં કીધું કે શારીરિક રીતે, માનસિક રીતે, બહારના કોઈ વાતાવરણ, કોઈ પણ પ્રોબ્લેમ છે એ બધાને ભૂલીને એક જ ફોકસ છે આપણું આવનાર બાળકને ડેવલપ કરવું, એના વિશે વિચારો. એ આપણને સરસ મજાનું જ્ઞાન આપ્યું. ખૂબ ખૂબ આભાર સર. બસ આવી જ રીતે સમય આપતા રહો અમને અને તમારા સેવાનો લાભ અમને આપો. પરમ પૂજ્ય ગુરુદેવ માં ગાયત્રી તમને શક્તિ આપે આ ક્ષેત્રમાં હજી વધુ કામ કરો અને અમને પણ મદદરૂપ થાઓ. ચોક્કસ. અને જે લોકોએ ઘણા લોકોએ મેસેજ કર્યો છે કે બુક અવેલેબલ છે, તો તમે જ્યારે એમેઝોન ઉપર અથવા તો ગૂગલ ઉપર તમે સર્ચ મારશો DR મેહુલ કિરટકુમાર નાયક, ડોક્ટર મેહુલ કિરટકુમાર નાયક, તો તમને બધી જ પુસ્તક વિશે ને બધા વિશે તમને માહિતી મળી જશે. ચલો હવે આપણે આગળના વક્તા છે મહેસાણાના, એ બેન ટીચર છે, ખૂબ ઉત્સાહી છે, નાના છે પણ તો એ આપણને આજે આપણા પ્લેટફોર્મ પર હાજર છે. ડોક્ટર દીપિકાબેન મિશ્રી, જે વ્યવસાય ટીચર છે, એ આજે આપણને ગર્ભ સંવાદ, રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિશે આપણને બાળકનો ગર્ભ સંવાદ કહેશે. તો ડોક્ટર મિશ્રી દીપિકાબેનને વિનંતી કરીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરે અને પોતાની સેવાનો લાભ આપે બહેનોને. મહેસાણાના દીપિકાબેન મિશ્રી. હા, જય ગુરુદેવ. આજે રક્ષાબંધન વિશે મારે ગર્ભસ્થ માતાઓને ગર્ભ સંવાદ કેવી રીતે થાય અને રક્ષાબંધન પર્વનું શું મહત્વ છે તેના વિશે થોડી ચર્ચા કરવાનો જે મોકો મને મળ્યો તે મને બેનશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે હું મારી વાતની શરૂઆત કરું છું. રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર નાતો, પવિત્ર બંધન ગણાતો એક તહેવાર છે.
કહેવાય કે કાચા સૂતરનું તાંતણી બેન હરખથી રાખડી બાંધીને કેટલા બધા ઓવાણા લેતી હોય છે પોતાના ભાઈને. તો એવો પવિત્ર તહેવાર વિશે આજે હું વાત કરવા જઈ રહી છું. અને આવતીકાલે જ જો એ તહેવાર હોય અને આજે એની વાત કરવાની હોય તો એનો હરખ કંઈક ઓર જ હોય. તો ભાઈ બહેનના પવિત્ર બંધનના આ દિવસને વર્ણવવા માટે કોઈ શબ્દ ના હોય, કારણ કે પ્રેમ એ વર્ણવાનો વિષય નથી. આ તો ભાઈ બહેનના પ્રેમનો અતૂટ તહેવાર છે. એ અનુભૂતિનો વિષય છે. પ્રેમનું અનુભૂતિ જો આપણે કરીએ તો જ એને વર્ણવી શકીએ, બાકી ક્યારે પણ એને વર્ણવી શકીએ નહીં. છતાં પણ કેટલાક પ્રયાસો દ્વારા આ વાતોને વર્ણવવાના કેટલાકની નજીવા પ્રયાસો કર્યા છે. ગમે તેટલી બેન જો દૂર હોય છતાં પણ પોતાના ભાઈની રાખડી બાંધવા ગમે તે પ્રસંગે, ગમે તે કારણે, ગમે તે કોઈ રીઝન હોય ઘરમાં, છતાં પણ પોતે પોતાના પિયરમાં પહોંચી જતી હોય છે. અને કદાચ જો એનાથી ન વાય અને દૂર હોય તો એ રાખડી રૂપી આશીર્વાદ કવર દ્વારા પોતાની બેનને મોકલતી હોય છે. ભાઈની એ લાડકી બેન ભાઈની 3 વખત જ રાહ જુએ છે. એક, કે જ્યારે ભાઈ બીજનો દિવસ હોય ત્યારે બેન આતુરતાથી પોતાના ભાઈની રાહ જોતી હોય છે. બીજા નંબરમાં છે એક રક્ષાબંધન તહેવાર, કે પોતાના ભાઈની રાહ જોતી હોય છે. અને ત્રીજું, કે સાસરીમાં ગયેલી પોતાની બેન ગમે તેટલી સુખી હોય, સંપન્ન હોય, છતાં પણ મામેરાનો પ્રસંગ હોય, કોઈ એવો પ્રસંગ હોય ત્યારે પોતાના ભાઈની જ રાહ જોતી હોય. જો પોતાનો ભાઈ ત્યાં હોય ત્યારે હરખના આંસુ એના આવતા હોય છે. એના મામેરામાં શું લાવ્યો ભાઈ એની એને નથી હોતી, પરંતુ એનો ભાઈ હાજર છે, એની હાજરીનું એના માટે મહત્વ હોય છે. તો હવે ભાઈ બહેનનો પ્રેમ ખૂબ જ મહત્વનો છે. અને અતૂટ સંબંધ ધરાવતો આ તહેવાર નો શરૂઆત ક્યારે થઈ તેનું ધાર્મિક મહત્વ છે. કે આ પ્રસંગની શરૂઆત, આ તહેવારની શરૂઆત માં લક્ષ્મીજીએ જ્યારે બલિરાજાને રાખડી બાંધીને ભગવાનને એમના બાહુપાશમાંથી, બલિરાજાના બાહુપાશમાંથી મુક્ત કરાવ્યા હતા. અને બીજું, કે કુંતા માતાએ અભિમન્યુને જ્યારે યુદ્ધ 7 કોઠાનું યુદ્ધ કરવા ગયા ત્યારે રાખડી બાંધીને એ એમની રક્ષા માટે રાખડી બાંધી હતી. અને ત્યારથી આ તહેવારની શરૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને શાસ્ત્રના મત મુજબ જો બલિરાજાને માં ભગવતી, માં લક્ષ્મી રાખડી બાંધી અને ભગવાનને છોડાવ્યો અને એ પછી ભારતભરમાં આ તહેવારની ઉજવણી થાય છે. હવે એમ કહેવાય છે, ઘણા એવું કહેતા હોય કે ભાઈ બેન એટલે બેન માગવા. નહીં, નહીં, નહીં. બેન માગવા માટે ક્યારેય નથી આવતી ભાઈ પાસે, પણ મારો ભાઈ દીર્ઘાયુ બને, નિરોગી બને એ આશીર્વાદ સાથે જ એ રક્ષાબંધન કરવા માટે, પોતાના અતૂટ પ્રેમનું વર્ણન કરવા માટે અને બતાવવા માટે, પોતાની ભાઈની રક્ષા માટે બેન રાખડી લઈને આવે છે. હવે સરકારશ્રીએ પણ એક પ્રોજેક્ટ, એક અભિયાન જેવું બહાર પાડ્યું છે કે 8 થી 9 ઓગસ્ટ સુધી સ્નેહનું બંધન, પ્રકૃતિનું જતન, કે આ રક્ષાબંધન નિમિત્તે દરેક ભાઈ બહેન માતાના નામે એક વૃક્ષ વાવે. એવું એમ કે સ્નેહનું બંધન, પ્રકૃતિનું જતન દ્વારા સરકારશ્રીએ પણ આપણે આ અભિયાનમાં જોડાયેલા છીએ. તો એક વાર એનો એક ધાર્મિક પ્રસંગ હું તમને કહીશ રક્ષાબંધન વિશે, અને પછી આપણે ગર્ભ સંવાદની શરૂઆત કરીશું. એક વાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે અચ્યુત, મને રક્ષાબંધનની કથા સંભળાવો, અને ક્યારે એની શરૂઆત થઈને કેમ થઈ, કે જેનાથી મનુષ્યની પ્રેત બાધા અને બધા જ દુઃખો દૂર થાય, એ માટે મને એક રક્ષાબંધનની કથા તમે મને સંભળાવો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે સાંભળ યુધિષ્ઠિર, દૈત્યો અને દેવોમાં લગાતાર 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. ત્યારે અસુરોએ દેવતાઓને પરાજિત તો કર્યા સાથે સાથે એમના પ્રતિનિધિ તરીકે જે ઇન્દ્ર હતા એમને પણ પરાજિત કરી દીધા. હવે જયારે ઇન્દ્ર પરાજિત થઈ ગયા, તેમની પાસે એમનું કોઈ રાજપાટ, એમનું આસન ના રહ્યું, ઇન્દ્રાસન, ત્યારે એ પોતે હતાશ થઈને એમના બધા દેવતાઓની સાથે અમરાવતીમાં જતા રહ્યા. હવે આ બાજુ જે અસુરો હતા, વિજેતા બન્યા હતા, એમના જે દૈત્ય રાજા હતા એમને 3 લોક પોતાના વશમાં કરી દીધા. અને એક રાજા તરીકે એમને એલાન કર્યું, જાહેરાત કરી કે ઇન્દ્રદેવ હવે આ સભામાં આવશે નહીં. અને જે મનુષ્ય હોય, જે દેવતાઓ હોય, તેમને કોઈ પણ જાતનો યજ્ઞ નહીં કરવાનો, અને બધા જ મારી પૂજા કરશે, કે ભગવાન હું જ છું. દૈત્ય રાજાની આ યજ્ઞથી યજ્ઞ કરવાનું બંધ થઈ ગયું, વેદોનું પઠન બંધ થઈ ગયું, પાઠન બંધ થઈ ગયું, કોઈ ઉત્સવ ઉજવવાનું બધું જ સમાપ્ત થઈ ગયું. ધર્મનો નાશ થયો. અને આ ધર્મનો નાશ થવાથી દેવતાઓનું બળ જે હતું એ બળમાં પણ ઘટાડો થયો. એટલે આ બધું જોઈને ઇન્દ્ર ખૂબ હતાશ થઈ ગયા. એમને થયું હવે શું કરું, હું મરી જાઉં. પછી એમને થયું ના, મારા ગુરુ પાસે જવું. એટલે એમના ગુરુ બૃહસ્પતિ પાસે પોતે જાય છે અને સલાહ લેવા માટે કે હવે ગુરુ હું શું કરું.
અને ચરણોમાં પડીને નિવેદન કરવા લાગ્યા. હવે પરિસ્થિતિ કે મારી એવી છે કે મારે મરવું પડશે. હું નથી ભાગી શકતો કે નથી હું અસુરો સાથે યુદ્ધ કરી શકતો, અને જો યુદ્ધ કરું તો હું એમાં ટકી પણ શકું નહીં. તો બૃહસ્પતિ ઇન્દ્રની વેદના બરાબર સાંભળી, કેમ કે તો ગુરુ હતા, એમને ખબર હતી, એટલે એ રક્ષા વિધાન કરવાનું એમને કહ્યું ઇન્દ્રને. શ્રાવણ પૂર્ણિમામાં વહેલી સવારે આપવામાં આવે એમને એક મંત્ર આપ્યો, અને એ મંત્ર દ્વારા કહ્યું કે શ્રાવણ પૂર્ણિમાની સવારે વહેલી સવારે તારે આ મંત્ર દ્વારા રક્ષા વિધાન સંપન્ન કરવાનું છે. અને એનો મંત્ર હતો યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામભિર્જ્ઞામિ રક્ષો મા ચલઃ. આ મંત્ર દ્વારા ઇન્દ્રાણીએ સવારે વહેલી સવારે એના પર રક્ષા વિધાન કર્યું, અને શ્રાવણ પૂર્ણિમાની વહેલી સવારે એમને ઇન્દ્રને કાંડા ઉપર એ રક્ષાબંધન બાંધીને, રક્ષાસૂત્ર બાંધીને એને યુદ્ધ ભૂમિમાં જવા માટે એમને મોકલી દીધા. અને ત્યાં ગયા પછી એ રક્ષાસૂત્રથી જ એ પોતે વિજેતા થયા, અને પછી ફરીથી પાછું એમનું ઇન્દ્રાસન પાછું મેળવી લીધું. અને આ જ રક્ષાબંધનનું મહત્વ છે કે રક્ષાસૂત્ર એ શું કરી શકે. જો તમે સાચા શ્રદ્ધાથી અને ભાઈની રક્ષા માટે બાંધો તો એ ચોક્કસ ભાઈની રક્ષા કરે છે. બીજી પણ એક વાત છે કૃષ્ણને દ્રૌપદીની, આપણે જાણીએ છીએ, જે જયારે કૃષ્ણ ભગવાને વાવ્યું ત્યારે સાડીનો છેડો ફાડી દ્રૌપદીએ એમના પાટો બાંધ્યું, અને જયારે દુશાસને ભરી સભામાં એમનું ચીરહરણ કર્યું ત્યારે ભગવાને એમને 999 ચીર પૂર્યા. એક પણ એ ધાર્મિક કથા છે. અને ત્રીજી એક ઐતિહાસિક છે કે હુમાયુન અને કર્ણાવતી રાણી, ચિત્તોડની રાણી હતી, હિન્દુ રાણી, અને જયારે દિલ્હીનો મુગલ સામ્રાજ્ય, જે મુસલમાન હુમાયુન હતું, એને પોતે પોતાનો ભાઈ બનાવીને એના માટે રાખડી મૂકી. ત્યારે કર્ણાવતીએ એ રાખડી મોકલી, ત્યારે હુમાયુએ એ રાખડીનો સ્વીકાર કર્યો, અને રક્ષા માટે એ પોતે બંધાયા પણ ખરા કે આજથી તું મારી બેન છે, અને તારી ગમે તેવી પરિસ્થિતિ હશે તો પણ હું તારી માટે તૈયાર છું. એ ઐતિહાસિક પ્રસંગ પણ આપણે જાણીએ છીએ. તો હવે આ તો થઈ રક્ષાબંધન પર્વનું મહત્વ, ક્યારે એની શરૂઆત થઈ, આપણે શું કરીએ છીએ, શું નથી કરતા, બધું જ જાણીએ છીએ. તો દરેક ઘરમાં એક દીકરી તો હોવી જ જોઈએ, કેમ કે રક્ષાબંધન આવે ત્યારે આપણને દીકરીની યાદ આવતી હોય છે. હવે આ રક્ષાબંધન તો આપણે જાણીતો તહેવાર, પણ આપણા ઘરમાં જે અત્યારે ગર્ભસ્થ માતાઓ આગળ હું જયારે રક્ષાબંધનનું મહત્વ સમજાવી રહી છું, ત્યારે મારે એમને ગર્ભ સંવાદ, જે રક્ષાબંધનનો તહેવાર છે તો તમે ગર્ભસ્થ બાળક સાથે શું સંવાદ કરશો, તો એ સંવાદની ચર્ચા હવે આપણે કરીશું. કે ગર્ભમાં જ આપણે જાણીએ છીએ કે બાળકનો 80% વિકાસ ગર્ભમાં થઈ જાય છે. જો ગર્ભ સંવાદ દ્વારા આપણે આપણા બાળકનું શારીરિક, માનસિક, આધ્યાત્મિક, ભૌતિક વિકાસ ખૂબ જ સારી રીતે કરી શકીએ છીએ. ગર્ભ સંવાદ દ્વારા માતા પિતા અને બાળકના સંપૂર્ણ વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. માતા પિતા બંને ગર્ભ સંવાદ દ્વારા જેવું બાળક આપણને જોઈએ છે તેવું આપણે કરી શકીએ છીએ. માતાની રોજિંદી ક્રિયા, વિચાર, એ કેવું ચિંતન કરે તેનું ચિંતન, માતાની પ્રતિક્રિયા, રોજે રોજે શું ક્રિયાઓ કરે છે એની પ્રતિક્રિયા, પરિવારમાં કેવું એનું વાતાવરણ છે તે, આજુબાજુનું કેવું વાતાવરણ છે તે, ગર્ભમાં રહેલા શિશુ પર એની ખૂબ જ અસર થાય છે, એનો ખૂબ જ પ્રભાવ પડે છે. તો ચાલો આપણે બાળકના સંપૂર્ણ વિકાસ માટે ગર્ભ સંવાદની શરૂઆત કરીએ. હેલો ડિયર મધર, વેલકમ ટુ ગર્ભ સંસ્કાર. ગર્ભ સંસ્કારની દુનિયામાં સર્વે ગર્ભસ્થ માતાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે રક્ષાબંધનના પર્વ નિમિત્તે એક ખૂબ સુંદર રક્ષાબંધન ગર્ભ સંવાદ કરીશું. તો ચાલો અનુકૂળ અને આરામદાયક પોઝિશનમાં શાંત વાતાવરણમાં બેસી જઈશું. શરીર એકદમ રિલેક્સ, શરીર એકદમ રિલેક્સ. એક ઊંડો શ્વાસ અંદર, એક ઊંડો શ્વાસ અંદર, ધીરે ધીરે બહાર. ફરી એકવાર ઊંડો શ્વાસ અંદર, ધીરે ધીરે બહાર. આપણા હાથની બંને હથેળી આપણા ગર્ભસ્થ થઈશું કે તમે જે ડ્રીમ બેબીની સ્મૃતિ કરો છો, તમે જેવું બેબી જોઈએ છે તમારે ડ્રીમ બેબી, એની સ્મૃતિ કરતા કરતા આપના પેટ પર બંને હથેળી રાખી દઈશું. ઓ માય ડિયર ડ્રીમ બેબી, શ્રાવણી પૂર્ણિમાનો મર્મ સમજાવીશ. આ દિવસે
સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાનાદિ બાદ ઋષિઓ, દેવીઓ, પિતૃઓનું તર્પણ કરી ચોખા, તલ અને રાખડી પણ તૈયાર કરે છે. આ બંધનથી વ્યક્તિ અને વર્ષ ખૂબ જ પ્રસન્નતાથી આપણો વીતે છે. આ દિવસોમાં 3 પર્વ સમાયેલા છે. રક્ષાબંધનના પર્વમાં 3 પર્વો સમાયેલા છે. બ્રાહ્મણો આ દિવસે યજ્ઞોપવિત એટલે કે પોતે જનોઈ ધારણ કરે છે. વેપારીઓ સમુદ્ર પૂજનનો લાભ લે છે. સૌથી અગત્યનો તહેવાર એટલે રક્ષાબંધન, જે આપણો તહેવાર છે. બંને બેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. દીકરામાં મને રાખડી કોણ બાંધશે? માં, આજે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? મારા ભાઈના ઘરે, એટલે કે તારા મામાના ઘરે. પણ કેમ? બેટા, આજ તો ભાઈ બહેનનો પવિત્ર પ્યારનો તહેવાર છે. આજે શ્રાવણ માસની પૂર્ણિમા છે અને આજના દિવસે દરેક જણા પોતાના પ્યારા ભાઈની તિલક કરે છે, આરતી ઉતારે છે અને રાખડીના રૂપમાં ભાઈને બેન રક્ષા કવચ પહેરાવે છે. ભાઈ ખુશ થઈને પોતાની બેનને સરસ મજાની ભેટ અર્પણ કરે છે. દરેક બેન ભાઈની રક્ષાનું વચન આપે છે. માં, આજના દિવસે આવું કેમ કરે છે? દરેક તહેવારનો ઇતિહાસ છે. બસ એવો જ આજના તહેવારનો ઇતિહાસ પણ છે. તો બતાવને માં મને તેનો ઇતિહાસ શું છે. ચલો, આ તહેવારની શરૂઆત જો થઈ એની હું તને વાત કરું છું. બલિરાજા અને લક્ષ્મીજી. મમ્મા, એ કોણ છે બલિરાજા અને લક્ષ્મીજી? તો બલિરાજા એક રાક્ષસ રાજા હતા, જેમને ભગવાન વિષ્ણુને પોતાના વચનમાં બાંધીને એમને દ્વારપાળ તરીકે પોતાના ઘરની ચોકી માટે એમના દ્વાર પર એમને રાખ્યા હતા. તો લક્ષ્મીજીએ રાખડી બાંધી એમને અને ભગવાનને ત્યાંથી બલિરાજાના બાહુપાસમાંથી એમને હંમેશા માટે છોડાવ્યા હતા. તો લક્ષ્મીજીએ રાખડી બાંધી અને ભાઈ બનાવ્યા અને 12 મહિનામાં 8 મહિના સુધી રાહત આપી. 12 મહિનામાં 8 મહિના સુધી લક્ષ્મીજીએ રાખડી બાંધીને ભગવાન વિષ્ણુને રાહત આપી. રાખડી બાંધીને ભાઈ બનાવવાનો આટલો બધો લાભ હોય છે માં? હજુ પણ કહાની છે બેટા. જો જલ્દી બતાવો ને માં, તો પછી હજુ બીજી કઈ કહાની છે? તો સાંભળ બેટા. દેવ અને દાનવોમાં 12 વર્ષ સુધી યુદ્ધ થયું. ત્યારે હારેલા ઇન્દ્રદેવને ઇન્દ્રાણીએ રક્ષા માટે રાખડી બાંધી હતી. બસ એ જ રીતે કુંતા માતાએ અભિમન્યુને રક્ષા સૂત્રમાં બાંધ્યા હતા. રાખી તો જાદુ છે નહીં માં? પણ માં, અરે શું થયું મારા લાડલાને? ચૂપ કેમ થઈ ગયો? માં, ઓ માં, જેવી રીતે ભાઈ બેનની રક્ષા કરે છે એવી રીતે મારી રક્ષા કોણ કરશે? મને રાખડી કોણ બાંધશે? ચલ, આવી જા મારી ગોદમાં, હું તને તિલક લગાવું. દરરોજ જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા, જુદી જુદી એક્ટિવ દ્વારા હું તારી આરતી ઉતારું છું. પણ મમ્મી, મને મીઠાઈ કોણ ખવડાવશે? રોજ તારી જોડે ગર્ભ સંવાદ હું કરું છું, તે શું મીઠાઈથી ઓછું છે? આ તો બધાથી સારામાં સારી મીઠાઈ છે, ગમતી મીઠાઈ છે. એની આગળ મીઠાઈ પણ કાંઈ નથી. મમ્મા, થેન્ક યુ મમ્મા. થેન્ક યુ થી કામ નહીં ચાલે બેટા. મેં આવું બધું કર્યું તો તે મને ભેટમાં તું મને શું આપીશ? મમ્મી, તું જેવું ઈચ્છે છે તેવો જ હેપી, હેલ્ધી, તેજસ્વી અને સંસ્કારી બાળક હું બનીશ. પ્રોમિસ મમ્મા? ઠીક છે, એ તો ભવિષ્યમાં થશે, પણ અત્યારે શું આપીશ? માં, તમે આંખો બંધ કરો
બિલકુલ શાંત કરીને મને મહેસૂસ કરો. હું તમારી બાહોમાં છું અને તમને તમારા પેટ પર રક્ષાબંધનની ગિફ્ટ આપી રહ્યો છું. કેવી લાગી મારી ગિફ્ટ? બોલો ને મમ્મા, કેવી લાગી તમને મારી ગિફ્ટ? મમ્મા, તમે રોઈ રહ્યા છો? મમ્મા, તમે રડી રહ્યા છો? નહીં, 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 નહીં બેટા, આ તો આનંદના આંસુ છે, હરખના આંસુ છે. કોઈ રક્ષાબંધન પર આવી ગિફ્ટ મને ક્યારેય નથી મળી. કોઈએ મને રક્ષાબંધન પર આવી ગિફ્ટ આજ પહેલા ક્યારે પણ આપી નથી. અરે મમ્મા, આવી રાખી પણ મને કોઈ પણ જન્મમાં નથી મળી. હેપી રક્ષાબંધન મમ્મા. અહીંયા તમે બધાએ જ આવો સરસ મજાનો સંવાદ આપણા બાળક સાથે કરવાનો છે, એટલે બાળકને પણ ખબર પડે કે રક્ષાબંધનનું મહત્વ શું છે, અને એ પણ રક્ષાબંધનને જાણે. જ્યારે એનો જન્મ થાય ને મોટો થાય ત્યારે એને રક્ષાબંધન વિશે આપણે કંઈ સમજાવવું પડશે નહીં. એ ઓટોમેટિક આટલો ગર્ભ સંવાદ કર્યો હોય અને જો 80% એનો વિકાસ થતો હોય તો બાળક ત્યાંથી જ એ પર્વનું મહત્વ સમજી જશે. જ્યારે સ્કૂલમાં જાય ત્યારે પણ એને રક્ષાબંધન વિશે કંઈ કહેવું પડશે નહીં. તો આવો ગર્ભસ્થ માતાઓને જે આ ગર્ભ સંવાદ કર્યો એ પણ તમે જો થોડી ઘણી કડી યાદ હોય તો તમે ફરીથી પણ તમારા ટાઈમે, આવતીકાલે શ્રાવણી પૂર્ણિમા છે અને સવારે સૂર્યોદય પહેલા ઉઠો કે થોડા સારા એવા પ્રસંગમાં સવારમાં તમે તમારા બાળક સાથે, ગર્ભસ્થ બાળક સાથે ગર્ભ સંવાદ કરો અને આ રક્ષાબંધન તહેવારને સારી રીતે તમે પણ ઉજવો અને તમારું ગર્ભસ્થ બાળક પણ સરસ મજાનું એ ઉજવી શકે એ ભાવ સાથે. ને બીજું કે આટલી બધી ગર્ભસ્થ માતાઓને મને ગર્ભ સંવાદની, રક્ષાબંધનની ચર્ચા કરવાનો મોકો મળ્યો અને આવતી ભવિષ્યની આવો ઘડે સંસ્કારવાન પેઢીમાં મને સહભાગી થવાનો જે તમે મને મોકો આપ્યો સંગીતાબેન, જે આપણી ટીમ છે તે સર્વનો હું ખૂબ ખૂબ આભાર માની અને આપણે જય ગુરુદેવ સાથે મારી વાણીને અર્પણ કરું છું. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર દીપિકાબેન. તમે ટીચર છો, જેમ બચ્ચાઓને ભણાવો છો, બસ એ જ રીતે આજે માતાઓને પણ તમે એક તમારી મૌલિક શૈલીથી મસ્ત મજાનો ગર્ભ સંવાદ કરાયો. અમને પણ ખરેખર આનંદ થયો. તમારી જોડે પણ અમારે હવે શીખવો પડશે. તમારો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે તમારી અંદર પણ બધું પડ્યું જ છે, તો તમે પણ આ રીતે જે મહેસાણા ચાલે છે ત્યાં પણ તમે એ ટીમ સાથે પણ આવો ગર્ભ સંવાદ છે, કોઈ એક્ટિવિટી સાથે પણ તમે ત્યાં કરી શકો છો, તમારી સેવાનો લાભ પણ આપી શકો. અને કોઈક દિવસ ફરીથી સમય મળે તો આવી રીતે ઓનલાઈનમાં પણ આપી શકો. જય ગુરુદેવ. તમારો ખૂબ ખૂબ આભાર. સરસ આપી હો દીપિકાબેન. હા, થેન્ક યુ, થેન્ક યુ. ચલો. તમને ખૂબ ખૂબ ધન્યવાદ દીપિકાબેનનો. ખૂબ સરસ રીતે ગર્ભ સંવાદ ભાવનાત્મક રીતે ગર્ભવતી માતાને કઈ રીતે બાળક સુધી નજીક લઈ જાય એનું એક સ્પષ્ટ દ્રશ્ય ખડું કરી દીધું બેને. ખૂબ ખૂબ ધન્યવાદ છે બેન આપનો.